ખુશ્બુ તો બહુ મસ્ત આવે છે. હા, ખુશ્બુ તો આવે જ ને, કેમ કે ખુશ્બુ ગુજરાતની છે એટલા માટે. ખુશ્બુ ખીરની છે. હા, પણ મેં એવું સાંભળ્યું છે ટીવી ચેનલમાં કે ખુશ્બુ ગુજરાતની એટલે. તો તમે સાચા. તમારી સામે મારે કે થોડી આર્ગ્યુમેન્ટ કરાય? ના જ કરાય ને, કારણ કે હું તારા ધણીની મમ્મી છું, એટલે કે સંબંધમાં સાસુ થાઉં છું, એટલે ના થાય. જો તારી મમ્મી હોત ને તો એની સામે બોલત. હોત તો તમે જ મારા મમ્મી છો, હું તો તમને જ મારા મમ્મી માનું છું. જો રોંગ છે તું. તું ભલે મને મમ્મી માનતી હોય, પણ હું તો તને આ ઘરની પુત્રવધુ માનું છું. હા, એ તો હવે તમારી મેન્ટાલિટી કહેવાય ને, કે તમે સાસુના સાસુ જ રહ્યા. હું તો શું કરી શકું એમાં? એમ જ ભલાઈ છે સાસુ રહેવામાં જ. મને એક વાતનો જવાબ આપ કે 2 દિવસ પહેલા તું કોઈ પાર્ટીમાં ગઈ હતી ને અશોક સાથે? હા હા, અશોકના જે સેટ છે ને એમને ત્યાં એક નાની એવી પાર્ટી હતી. નાની એવી પાર્ટી હતી, પણ એમાં ટર્મ એન્ડ કન્ડિશન તો નહોતી ને કે તમે કયા કોસ્ટ્યુમ પહેરીને જાઓ? સાચી વાત છે, ટર્મ એન્ડ કન્ડિશન તો નહોતી. હા, હું ખાલી ખોટી સાડી પહેરીને ગઈ ને, ડ્રેસ પહેરીને જવાની જરૂર હતી. 1 મિનિટ, ડ્રેસ પણ નહીં, પણ તમે જે સાડીમાં બ્લાઉઝ પહેરી હતી ને એ સ્લીવલેસ હતી. કેમ? એના સિવાય બીજી કોઈ બ્લાઉઝ સાથે સાડી નહોતી? હા મમ્મી, આ 2 દિવસ પહેલાંની વાત તમે અત્યારે શું કામ ઉકેળો છો? એટલા માટે જ ને કે મને અચાનક યાદ આવી વાત, કારણ કે તને ખબર જ છે ને ગમે તે વાત હું ભૂલી જાઉં છું, પણ આ વાત તો કેવી રીતે ભૂલી શકું? 2 દિવસ પછી યાદ તો આવી ને. હા પણ મમ્મી, તમે મારી સાડી નહોતી જોઈ? ડિઝાઇનર સાડી હતી, પેલી મોતી 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 વાળી. મોતી 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 વાળી, વલ વાળી, જરદોસી વાળી, જે પણ સાડી હોય, પણ ઘરની બહાર પગ મૂકો ને એટલે કોઈ પણ શરીરનું અંગ અડધું દેખાવું ન જોઈએ. મમ્મી, એમાં આવું બ્લાઉઝ પહેરીને જાવ તો સારું ના લાગે ને. એમાં ડિઝાઇનર જે એનું બ્લાઉઝ હતું ને એ જ પહેરવાનું હતું, કારણ કે સાડી પણ એવી હતી. અશોકે કેટલા પ્રેમથી મને લઈ દીધી હતી. અચ્છા, અશોકે સાડી લઈ દીધી હતી, પણ બ્લાઉઝ તો તે જ સીવડાવી હતી ને? એમને પૂછીને સીવડાવ્યું હતું ને, એમાં શું વાંધો છે મમ્મી? અચ્છા, એટલે અશોકે પણ હા પાડી હતી કે તું સ્લીવલેસ બ્લાઉઝ સીવડાવ. હા, પણ એમાં વાંધો શું છે? મને વાંધો એ જ કે આ ઘરમાં નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ એટલે કે લેડીઝમાં કોઈ ટૂંકા વસ્ત્ર પહેરીને ઘરની બહાર ન જાય. મમ્મી, આ ઘરમાં લેડીઝના નામે આપણે 2 જ છીએ ને. આ તમે છો, તમે તો સાડી જ પહેરવાના છો, હા. અને વધી હું. અરે આજુબાજુમાં અહીંયા સુધીની બ્લાઉઝ છે ને, સાડી ભલે હોય, સાડી તું ગમે તેવી પહેર, પણ બ્લાઉઝ આટલે સુધી હોવી જોઈએ. પણ શું ફરક પડે છે મમ્મી? સાડીમાં ગમે તે બ્લાઉઝ પહેરો નથી, શું થઈ જવાનું છે? ઘણો બધો ફરક પડે છે. સોસાયટીમાં આ સમાજની વચ્ચે રહેવું છે, લોકો મને આંગળી ચીંધીને જાય ને એ હું ક્યારેય નથી ઈચ્છતી. તમે આજે સોસાયટીની વાત કરો છો ને, એ સોસાયટીમાં આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આજુબાજુમાં જોઈ લો, હું તો સાડી પહેરું છું, પણ આ કાંતા માસીની, શાંતા માસીની, કૈલાશબેનની, આ બધાની વહુ તો જુઓ મમ્મી, ડ્રેસ પહેરી આવે છે, ડ્રેસ. અમુક તો જીન્સ ટોપ પહેરે છે. તમારે તમારો આભાર માનવો જોઈએ કે હું સાડી પહેરું છું. કાંતા, શાંતા, કૈલાશ ગઈ ચૂલામાં. મારે મારી વહુ શું કરે છે, મારી વહુ શું પહેરે છે એ મારે જોવાનું છે. અને શું આ તમારી આ કમર દેખાય, આ કમર દેખાય એ સારું લાગે છે? ગામની વચ્ચે ફજેતા કરો છો તમે. કાંઈ નહોતી દેખાતી, અત્યારે આમ કરીને તમે દેખાડી. મમ્મી, હું બહાર ગઈ ને ત્યારે મેં બ્લાઉઝ પહેર્યું હતું ને, ઘરમાં કેવું એવા કંઈ કપડાં પહેરું છું? બહાર ફરવા જાય ત્યારે જ તો. નહીં પહેરવાનું. તારી સાસુને જે સારું લાગે ને એ જ કરવાનું, કેમ કે આ ઘરમાં રહેવું છે ને. હા હા, બીજો કોઈ રસ્તો છે મારી પાસે? હા, ગામમાં જોઈ લો, છોકરીઓ વહુઓ કેટલા ટૂંકા ટૂંકા કપડાં પહેરીને આટા મારતી હોય, ફરવા જાય ને ત્યારે તો નક્કી જ ના હોય ને. તમે એક છો જે હું સાડી પહેરું એમાં બ્લાઉઝ પણ સીવલેસ હોય ને એમાં તમને વાંધો છે. આ તમને સીવલેસ, બેકલેસ બધામાં જ વાંધો હશે ને? હા, જરૂરથી વાંધો હશે, કારણ કે મને એ વાત ગમતી જ નથી. એ તો મારા દીકરાઓને પણ ખબર છે, સમજી? સીવલેસ બ્લાઉઝ પહેરવાથી છે ને મારા સંસ્કાર ખુલ્લા નહીં પડી જાય. હું સંસ્કાર વગરની નહીં થઈ જાઉં. એટલે મારી સામું બોલીશ તું હવે? સામું નથી બોલતી,
કહું છું તમને, સમજાવવાની કોશિશ કરું છું. મારે કોઈ સમજવાની કોશિશ નથી કરી અને તને મેં સમજાવી પણ નથી. પણ તું એક વાર સમજી લેજે કે આજ પછી કોઈ પણ ટૂંકા વસ્ત્ર નહીં પહેરે. ટૂંકા વસ્ત્ર? અને એ પણ આટલી બાઈ પણ નહીં ચાલે બ્લાઉઝની. સમજી? આ હું જે પહેરું છું ને એ જ ઘરમાં ચાલશે. તો ઠીક છે, મારા જે જૂના બ્લાઉઝ છે ને એને દિવાચળી આપી દઉં છું. મને પૈસા આપજો, આટલી બાઈ સુધીના બ્લાઉઝ સીવડાવી આવો. હા ને? અને કહેતા હોય તો અહીંયાથી અહીંયા સુધીનું બધું પહેરી લઉં. મારું મોઢું શું કામ દેખાવું જોઈએ? હા, સાચી વાત છે. કારણ કે મારી વહુની નજર લાગી જાય ને. ગોરી ગોરી ગોતી છે તો મેં, વગર પાર્લરે ગોરી દેખાય એવી વહુ તો કોકને જ મળે. એટલે એક કામ કર, તું મોઢા પર પણ ઢાંકીને રહેજે. સાચી વાત છે, મોઢું ઢાંકીને જ રાખવાનું હતું તો આવું ધોળી બબલાવાનો ફાયદો શું હતો નહીં મમ્મી? મારી સામે થાય છે નકટી. પેપર કેમ આવ્યું નહીં હોય છે? આ પેપર વાળો ટાઈમે આપે ને પછી મારે હમણાં ઓફિસ જવાનો સમય થઈ જાય. લાય તો ભૂલ્યો જાવ ત્યાં જઈને વાસી. આ પાણી લાય તો. આલ્યો આવતી જ તી ત્યાં તમે રાડું નાખી. બે હે અમારે વાત કરવી છે. એટલે પાણી તો પી લ્યો. હા, કોઈ દી નહીં ને આજે મારી હારે વાત કરવી છે. શું વાત કરવી છે? વાત સાંભળે, હા આપણે દીકરાની વહુ છે ને હા એ આપણે વહુ ન કહેવાય. ખબર છે, આપણે દીકરી કે. કહેવાય. હા હા, દીકરી કહેવાય. તો તો આપણી દીકરી હોય અને એ કાંઈક બહાર પાર્ટીમાં ગઈ હોય, ગમે ત્યાં ગઈ હોય, લગ્નમાં કાંઈક ગમે ત્યાં ગઈ હોય અને એણે જો થોડા ઘણા ટૂંકા કપડાં પહેર્યા હોય ને તો આપણે એને કાંઈ ન કહેવાય, કારણ કે એ આપણી દીકરી છે. ના, ના. થોડું કહેવાય. હવે એ તો બિચારી આયા કાલ સવારે હારે હોય જાય પછી કાંઈ થોડું આપણે એને કાંઈ કહેવા છે એટલે આપણે કેમ એને બધુંય કરવા દઈએ. એમ જ છે ને આ દીકરાની વહુ છે ને એ આપણી દીકરી જ છે, તો એને આપણે છે ને વધારે પડતું કાંઈ ન કહેવાય. આ તમે સવારમાં શું ભાષણ ચાલુ કર્યું છે? મને એમ હતું કે મને વાત કરવા બેસાડી છે તો કંઈક ફરવા જવાની વાત હશે, પણ તો હરી ફરીને એકની એક વાત ઘરમાં આવે છે. કેમ? તમે એમ કહો છો કે દીકરીને અહીંયા હોય તો દીકરીને જેમ ફાવે તેમ રહેવા દઈએ. હું તો દીકરીને પણ કહું કે પૂરા વસ્ત્ર પહેરવાના, સેજ પણ અંગ દેખાવું ન જોઈએ. તો આ તો બહુ છે. તમને એવું લાગે કે દીકરી મન ફાવે એમ રખડે ને જેમ ફાવે એમ કપડાં પહેરે ને જ્યાં હોય ને રખડે તો હું ચલાવી લઉં એમ? એ તો આપણે દીકરી નથી ને એટલે આ બધી વાતો આવડે. જો દીકરી હોય ને તો એ કેરે એમ જ આપણે કરવા દેવી. અને તને તારા ઘરે તારા બાપાએ તને કાંઈક આવા કપડાં પહેરવા ન દીધા એનો મતલબ એમ થોડો છે કે તારી આ ઘરમાં આ જ વર્તન કરવાનું. સાચું કહું ને તો સ્ત્રીની મર્યાદા પોતાના વસ્ત્રોમાં જ હોય છે. જો અધૂરા વસ્ત્રો પહેરે ને તો આ સોસાયટીની બહાર જાઓ ને તો બધા પુરુષોની નજરે સ્ત્રી પર જ હોય છે. હું એવું નથી ઈચ્છતી કે મારી વહુ ટૂંકા વસ્ત્ર પહેરીને ક્યાંય જાય અને કોઈ પુરુષ એના સામે નજર કરે. અરે હું એમ જ કહું છું કે સ્ત્રીની મર્યાદા અને એના સંસ્કાર એના વસ્ત્રમાં જ હોય. હું કેમ ના પાડું છું, પણ એ વસ્ત્ર હાવ જો ઓલા ટૂંકા હોય ને બધા આપણે ઓલા ફિલ્મમાં નથી બધા અત્યારના ફિલ્મમાં આવતા એવા વસ્ત્ર હોય ને એની વાતું છે. હવે એ અત્યારની ફેશન પ્રમાણે દે કે આવા બ્લાઉઝ પહેરે સ્લીવલેસના ને એવા બ્લાઉઝ નો ચાલે. મારા ઘરમાં નો ચાલે. તો શું પહેરતા હોય તો? પણ એ અત્યારની ફેશન છે હવે અને અત્યારે લોકો પહેરે છે. હવે એમાં ક્યાં તમારે મર્યાદા? એમ તો પેલા લાશ હોતે ને કાઢતા, જો અત્યારે આપણે લાશ કાઢવી છે ને. લાજ ન કાઢે તો કાંઈ નહીં, પણ વડીલોની સામે સારા કપડાં પહેરીને તો જાય છે ને. અને ફેશનની વાત કરો છો, આ દુનિયા ફેશન અને વ્યસનમાં તો મરી ગઈ છે. કોઈને ખબર પડતી નથી. વ્યસનવાળાને ટોકો તો એમ કહે કે બીડી એ તો સ્વર્ગની સીડી છે. હવે એ ભાભાને સમજાવે કોણ કે વગર મોત ના જાઓ? અને ફેશન, આ ફેશનમાં કેટલાય બળાત્કાર થાય છે, કોણ સમજાવે? ત્યાં તો એમ કહે છે કે ત્યારે જ કહે છે લોકો કે ટૂંકા વસ્ત્રો ન પહેરે તો કોઈ નજર ન બગડે. સાચી જ વાત છે ને એની. જો સારું હોય ને એને સારું જ કહેવું પડે, ખરાબ હોય એને ખરાબ જ કહેવું પડે. અને આ લાજની વાત આવે ને લાજ, તો એ લાજ છે ને અત્યારની વહુ હોતે ને કાઢે જ છે. હો, નથી કાઢતી એમ નહીં. વહુ લાજનો મતલબ છે કે મર્યાદા. કે આમ ઘૂંઘટો તાણી દેવી એને લાજ ન કહેવાય. આપણે મર્યાદા રાખવી, વડીલોની મર્યાદા રાખવી, એની સામે ન બોલવી એટલે આપણે એની લાજ કાઢી કહેવાય. પણ આપણે અત્યારના જળ ભરત જેવા બધા એમ કે ઘૂંઘટો તાણવાનો એને લાજ કહેવાય, પણ એ ન કહેવાય. તો આપણે છે ને આ દામિની આમ ગણને તો હજી આપણી લાજ જ કાઢે છે, કારણ કે એ બિચારી મર્યાદામાં જ રહે છે, સંસ્કારી છે, આપણી સામે કોઈથી બોલતી નથી. બધી વાતમાં એ આપણી લાજ રાખે છે. લાજ કાઢવાની નહીં હોય, લાજ રાખવાની હોય, અને એ લાજ રાખે છે તો એના વખાણ કરાય. વખાણ કરીશ ને
કે મારી વહુ એના ધણી સાથે બહાર જાય છે ને કોઈ ફંક્શનમાં તો ટૂંકી બ્લાઉઝ પહેરે છે, સ્લીવલેસ, અને અડધું અંગ દેખાતું હોય છે. કોઈ તમે તો ન કીધું કે તું હું કામ આવી બાઈની બ્લાઉઝ પહેરો છો? અરે હું તો બધાને અધિકાર આપું છું, જેને જે પહેરવું એ પહેરે. હું કે તારી જેમ હાવ રૂઢિચુસ્ત નથી કે આ જ પહેરાય ને આ ન પહેરાય ને. હું તો બસ વાણીમાં એની મર્યાદા હોવી જોઈએ. વાણી હાર્યા ને તો બધું સારું. પછી તમે ઘૂંઘટો તાણો અને હાડી પહેરો અને આટલી બારીનું બ્લાઉઝ પહેરો અને પછી તમે હારે ગાડી દેતા હોય ને તો એ બધા કપડાં નકામા છે. બાકી હું તો એમ કહું, ભલે ને તમે અડધું શરીર દેખાતું હોય અને જો તમે તમારા હારાને તમારી હાહુને મા બાપ માનતા હો ને તો એ તમારે એ શોભાયમાન કહેવાય, કપડાં હોતી ને શોભાયમાન કહેવાય. હા, તમે નવરા પડો અને તમારા મિત્ર મંડળ સાથે જ્યારે બેઠા હોય ને હવાન કરવા ત્યારે આ બધું ભાષણ કરજો. આ મારી પાસે બેઠા હોય ને ત્યારે ફક્ત ને ફક્ત કાંઈ વ્યવહારિક વાત હોય ને તો જ કરવાની. આ બધી વાત તમારે કરવાની જ નથી થતી. અરે મારે એક દીકરો બાકી છે પવણાવવાનો ને એટલે હું તને સમજાવું છું આ બધું. તોય આવી જાય વહુ, તમે સેજે ચિંતા કરો માં, તોય વહુ મારી બીજી આવી જશે. અને આના કરતાં તો ખૂબ સારા વસ્ત્ર પહેરતી હશે ને એવી જ આવશે. આદી, હું કેવી લાગુ છું? બહુ સરસ લાગે છે, બહુ સુંદર. હાય. હાય. કેમ લેટ થઈ ગયું? હું ક્યારનો રાહ જોતો હતો તારી. એવું હતું ને, બહુ ટ્રાફિક હતું એટલા માટે લેટ થઈ ગયું. અચ્છા હેતલ, હા આજે મારે તને છે ને થોડી જરૂરી વાત કરવી છે. જરૂરી વાત? હા પ્લીઝ. આજે બહાર જવાનું, ફરવાનું કે એવું કંઈ નહીં પૂછું અને તું એવી વાત પણ નહીં કરતી. જો હા તારી વાત થઈ જાય ને પછી તો તું મને લઈ જઈશ ને? હા પછી જઈશ, પણ પહેલાં તું જાણી તો લે કે હું તને વાત શું કરવા માંગુ છું. ચલ બોલવા મળ, શું વાત છે? આપણે બંને કેટલા સમયથી એકબીજા સાથે મતલબમાં રિલેશનમાં છીએ. હા, તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું. તને ખબર જ છે કે હું તારા વગર નહીં રહી શકું અને મને પણ ખબર છે કે તું મારા વગર નહીં રહી શકે. ઠીક છે, તો કેમ નહીં આ પ્રેમને આપણે હા મતલબમાં અમર કરી દઈએ. અમર મીન્સ કે લગ્ન કરી લઈએ, આખી જિંદગી સાથે વિતાવીશું. જો આદિ, હું તો મેરેજ કરવા માટે તૈયાર છું અને મારા ઘરે પણ વાત કરવા માટે તૈયાર છું. પણ તું પહેલાં તારા ઘરે બધી વાત ક્લિયર કરી લે કે હું આવા જ ફેશનેબલ કપડાં પહેરીશ. પછી એમાં મમ્મીને કે ભાભીને કે તમારા મોટા ભાઈને કોઈ પણને પણ કંઈ પ્રોબ્લેમ ન હોવો જોઈએ. કોઈ કંઈ પ્રોબ્લેમ નહીં ઊભો કરે. હા પછી કરશે તો? અરે પછીની વાત પછી, પહેલાં તું મારી વાત સાંભળ. હા હું પણ ઘરે વાત કરીશ ને તો મને ના નહીં પાડે. પહેલાં તું તારા ઘરે તો પૂછ કે કદાચ કોઈ ના પાડશે તો? મારા ઘરે તો કોઈ ના નહીં પાડે. મારો એક ભાઈ છે, એને તો હું મનાવી લઈશ. પણ તારા ઘરે પહેલાં ક્લિયર કરવી વાત સારી. એક આ જ વાત નથી કે હું ફેશનેબલ કપડાં જ પહેરીશ. મને કામ કરતાં પણ કંઈ નથી આવડતું. બસ હું આવી રીતે જ મોટી થઈ છું, એકદમ ફ્રી. કોઈ દિવસ ઘરે પણ કામ નથી કર્યું અને જો તારા ઘરે હું આવીશ ને મને ઓર્ડર પર ઓર્ડર આપશે તો માન્યું? હેતલ, સમજવાની કોશિશ કર. તું મને પ્રેમ કરે છે ને? ખરું? પ્લીઝ, તો પછી તારે થોડી વાત તો મારી પણ માનવી પડશે અને થોડું ઘણું જતું પણ કરવું પડે. પ્રેમ માટે આટલું ના કરી શકે. જો રહી વાત કામની, તો હા મારા એક ભાભી છે, હા મમ્મી છે, હા બે લોકો તો છે જ ઘરમાં. પણ તું આવીશ ને તો થોડું ઘણું કામ તારે કરવું પડશે અને જે ના આવડતું એ શીખી જજે. આ થોડું કામ તો કરવું પડે ને હેતલ. તો તું વિચાર કર કે મારા ઘરના સભ્યો માટે તું થોડું ઘણું જતું કરી શકે છે. હું તારા માટે જેટલું થતું હશે ને મતલબમાં તને જે ગમતું હશે એમ જ હું કરીશ. બિકોઝ આઈ લવ યુ. બિકોઝ આઈ લવ યુ ટુ. બટ છે ને હું થોડું ઘણું કામ કરી લઈશ, નો ડાઉટ. મારાથી થશે ને એવું જેવું તેવું કામ તો કરી દઈશ. પણ બીજી વાત એ કે હે ઘરમાં મને કોઈ રોકટોક ના હોવી જોઈએ. શું કરે છે, ક્યાં જાય છે અને આ અડધી રાત સુધી બહાર કેમ રહે છે વગેરે વગેરે. હેતલ, લગ્ન થઈ ગયા પછી એ બધી આદતો પણ સુધરી જશે. અત્યારની આદત અને ત્યાર પછીની આદતોમાં ઘણો ફરક હોય છે. ત્યાર પછી આપણે બંને સાથે રહેતા હશું એટલા માટે આપણને બંનેને જે ગમતું હશે એમ જ આપણે રહીશું. પણ થોડો ઘણો ચેન્જીસ આવી શકે લાઈફસ્ટાઈલની અંદર. થોડુંક આવશે, બાકી હું જેમ રહું છું એમ જ રહીશ. તારા માટે થોડું કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર છું હું, પણ તારા ઘરનાને પણ સમજવું પડશે. ઠીક છે, એ લોકો સમજી જશે. અત્યારે હું કોઈ વાતની ચોખવટ કરવા નથી માગતો.
જેથી કરીને મારા લગ્ન ન થાય. મારે તારી સાથે લગ્ન કરવા છે, ગમે તે થઈ જાય, હું તારી સાથે જ લગ્ન કરીશ હેતલ. તને મૂકવાનો નથી, એટલું યાદ રાખજે. સાચી વાત છે તારી, પણ તારે ક્લિયર તો કરવું જ પડશે. એમ જ હું તારી સાથે મેરેજ ના કરી શકું. કાલ સવારે ઉઠીને કોઈ પણ પ્રોબ્લેમ થાય ને તો મારી લાઈફ તો બરબાદ થઈ જાય. અરે શું બરબાદ? હું છું ને તારી સાથે, મૂકીને જતો થોડી રહેવાનો છું. મારી વાત સમજ. હા છે ને, મારે અત્યારથી કોઈ વાત ક્લિયર કરીને મારા લગ્ન અટકાવવા નથી. આપણા બંનેને સાથે રહેવાનું છે, અલગ નથી થવાનું. અને મારા ઘરેથી કોઈ બીજી છોકરી સાથે વાત ચલાવશે ને જબરદસ્તી મારા લગ્ન કરી નાખશે તો તું વિચાર કર કે એવું થશે તો તું શું કરીશ? રહી શકીશ મારા વગર? ના, તો પછી સમજવાની કોશિશ કરે હેતલ. હા, વાત ક્લિયર કરવા માટે એટલે કહું છું કે તે એકવાર મને તારા મમ્મીની વાત કરી હતી કે એમનો સ્વભાવ થોડોક ચીડચીડો છે, એટલા માટે કહું છું. બાકી તો હું તારી સાથે મેરેજ કરવા માટે તૈયાર જ છું. ગાંડી, હા તે લગ્ન માટે હા પાડીને એ મારા માટે બહુ મોટી વાત છે. બસ તારા મોઢેથી મારે હા સાંભળવી હતી ને તે હા કહી દીધું ને એટલે બધું જ આવી ગયું. પતી ગઈ તારી વાત તો હા જઈએ. ચાલ. ઓમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ. શનિ રવિમાં છે ને આપણે બહાર જવાનું છે. તમે જઈ આવો, મારે ક્યાંય નથી આવવું. એટલે તું દર વખતે મારે હારે મજાક કરાવી. સાચું કહું છું, તમને મારું મોઢું જોઈને લાગે છે કે હું મજાક કરું છું? પણ તું ના હું કામ પાડશો? તમારા મમ્મીના લીધે. તમારા મમ્મીએ મને કહ્યું છે કે તારે છે ને ઘરની બહાર નથી નીકળવાનું. આ મારી વહુ એટલી રૂડી રૂપાળી છે, કોઈની નજર લાગી ગઈ તો એટલે. ભાઈ એ મજાક કરતા હશે હવે. ના ના, સાચી વાત છે ને. રૂડી રૂપાળી વહુ લાવ્યા છો એ તો શોપીસમાં મૂકવા માટે લાવ્યા છો ને. એટલે તને હું વાત કરી એને? હા, તમારા મમ્મીને છે ને મારી બધી વાતથી વાંધો હોય છે. હવે તો એમને મારા કપડાં પહેરવાથી એ વાંધો છે. આઈ મીન હું જે બ્લાઉઝ પહેરું, સાડી પહેરું, બધામાં એમને વાંધો છે. પણ આ બધું રેડી તો પહેર્યું, સાડી પહેરશો એ તો સારી વાત કહેવાય. ધેટ્સ ધ પોઈન્ટ કે હું સાડી પહેરું છું. આજુબાજુમાં જોઈ આવો, જીન્સ ટોપ પહેરતા હોય છે. અને મેં એવું વિચાર્યું કે હું આ ઘરની વહુ છું ને તો સાડી જ પહેરીશ, ડ્રેસ પણ નહીં પહેરું. પણ તમારા મમ્મીને એમાંય વાંધો છે. તમારા મમ્મીને આ આટલી બાઈ છે ને એમાં વાંધો છે. ભાઈ એને કહેવાય ને એને કે હવે સમય છે તો આવું પહેર્યું છે તો સારું છે, આમ આજુબાજુમાં જોવો એમ તમારી કહી માં દેવાય. સમજે એવી લાગે છે? તમારી માએ ચોખ્ખું કહ્યું છે મને કે આજુબાજુમાં જે થતું હોય મને એનાથી ફરક નથી પડતો. મારા ઘરની ઇજ્જત મારા હાથમાં છે, મારે કેમ સાચવવી, બીજાને જે કરવું હોય એ કરે. અરે હા, તે કેવી વાત થઈ ગઈ? તું આ બ્લાઉઝ પહેરે તો આમાં તારી કમર દેખાય છે, આમાં તારો વાહો દેખાય છે, આમાં તારા હાથ દેખાય છે. અરે તો શું દુપટ્ટો ઢાંકીને બેસું સાડી ઉપર? એમ થોડું કાંઈ બેહવાનું હોય. મમ્મીને તો હું કાંઈ ન કહી શકું, કારણ કે પહેલેથી છે ને એ હેરાન જ કરે છે. હર વખતે છે ને મમ્મી આવીને મને સંભળાવે છે કે તું આવા કપડાં પહેરજે, આવા કપડાં ન પહેરતી. અરે મારી લાઈફ છે, મારે જેમ જીવવું એમ હું જીવી શકું છું, પણ છતાંય મમ્મીના બધા ઓર્ડર મારે ફોલો કરવાના. જો મારી વાત સાંભળ, તારે કાંઈ ઉપાધિ નથી કરવાની. હું છે ને આ વાત પપ્પાને કરી. રહેવા દો ને. હે? હર વખતે મને કહો છો કે હું જઈને મમ્મીને સમજાવીશ, મમ્મીને કહીશ, મમ્મી માની જશે. અને હર વખતે કંઈ થતું નથી. આ મમ્મીને ક્યારે ક્યારે કહેવા જશો મમ્મીને? મમ્મીને તો મેં કોઈ દી વાત જ નથી કરીને કરે હે નહીં. હું છે ને પપ્પાને વાત કરી એટલે પપ્પા કેમ તમારા મમ્મીને વાત નહીં કરો? એનાથી મને બીક લાગે. એ હવે પછી મને હોતી કે તારે આવો શર્ટ નહીં પહેરવાનું, હું લાવું નહીં જ પહેરવાનું. વાંધો તો મારાથી છે ને, કારણ કે ઘરની ઇજ્જત હું છું. મારે છે ને મારું નામ ફેરવી નાખવું છે, દામિનીમાંથી ઇજ્જત કરી નાખવું છે. ભાઈ એવું કાંઈ ન હોય, આવ એવો મગજ ન કરી નખાય એમ. તો શું કરવાનું? બે દિવસ પહેલા જે પાર્ટીમાં ગયા હતા ને તમારા શેઠને ત્યાં, ત્યારે એમણે મને જોઈ હશે તો કહેતા હતા કે એમાં તે સ્લીવલેસ બ્લાઉઝ કેમ પહેર્યું હતું, તો હવે એ સાડીમાં અહીંયા સુધીનું બ્લાઉઝ પહેરું. તારી વાત હાચી છે, પણ હવે એણે તો બહુ કરી હો. હું કહું છું તું બીજા કાંઈ વિચાર નહીં કરતી કે હું થોડાક દી મારા મમ્મીને ત્યાં વહી જાઉં, એવું કાંઈ નહીં બોલતી. અત્યારે હું છે ને પપ્પાને વાત કરી અને બધુંય છે ને બધુંય હરખું થઈ જાય. જોઈએ છીએ કે કેવું સરખું થાય છે. જો સરખું ના થાય ને તો મને સરખું કરતા આવડે છે. ના હજી કાંઈ હરખું નહીં કરતી હો. હું છે ને પપ્પાને છે ને એવી રીતે વાત કરીને એટલે પપ્પા છે ને મમ્મીને સમજાવશે. હા, તમે પપ્પાને વાત કરશો, પપ્પા મમ્મીને વાત કરશે ને અંતે શું થશે? મમ્મીની જ જીત થશે, કારણ કે આખા ઘરમાં તમારા મમ્મીનું રાજ ચાલે છે. પણ શું કરવું બોલ?
પહેલેથી પપ્પા એના દબાવમાં આવી ગયા છે ને એટલે બધું એનું અહીંની ક્યાં વાત કરશો ઘરની સોસાયટીમાં મમ્મીનું ચાલે છે ને હે મને એટલી ખબર પડે છે કે મમ્મીએ છે ને સમયની સાથે બદલાવવું જોઈએ. જો એ આવીને આવી રીતે રહેશે, જો એ આવી જ રીતે રહેશે ને તો મને નથી લાગતું કે આપણે લોકો સુખેથી રહી શકશું. અરે એવી જો હું તને એટલે જ કહેતો બીજી કાંઈ વાત નહીં કરતી. હું વાત છે ને પપ્પાને કરી અને હું કહું અને આ વાત એક બાજુ જવા દે, આપણે છે ને ફરવા જવાનું છે. તમે જોઈ આવો, લે, મેં- મારે નથી આવવું. કહ્યું ને એકવાર, જ્યાં સુધી આ વાતનો નિકાલ નહીં આવે ને ત્યાં સુધી મારે ક્યાંય નથી આવવું. બહુ કરી હો હા, મમ્મી 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 બસ. અને બીજી તને વાત કહું, આ તને કહેવું તો નથી. હા, 2 દી પહેલાંથી જે રસોઈ બનાવી હતી બહુ મસ્ત બનાવી હતી, પણ મમ્મીએ પછી મને કીધું કે તારે વહુને રાંધતા નથી આવડતું. ખાઈ તો બધુંય કહેતા, તોય છેલ્લે એમ કીધું. એમને તો ખોચરાય જ કરવી છે ને મારા વિશે. ખબર નહીં હું શું નડું છું એમને, શું વાંધો છે મારાથી, એ જ નથી ખબર પડતી. હા, બધું ચોખ્ખું રાખશો, હા બધું ચોખ્ખું રાખશો, પોતું કરી નાખશો, ઘર એકદમ ચકાચક રાખશો, તોય કોને ખબર હવે મમ્મીના મગજમાં હું ઘૂસું ઘરી ગયો છું. એક જ વાંધો છે મારા કપડાથી. એ કપડાનું તમ તાર ઉપાધિ કરી આપણે એવું લાગે ને તો જો હું તો છે ને જીન્સ ને ટી શર્ટ તારી હાટું લઈ આવું, પણ આ મમ્મી છે ને ચા પપ્પા સાથે વાત કરો હો. હા હું અત્યારે જ વાત કરું છું, ઓફિસે છે ને અત્યારે હું જાઉં છું. કેમ છે તું તારી ઓફિસે નથી ગયો આજ? હે નહીં આ મોઢું કેમ આવું ઉતરેલી કઢી જેવું કર્યું છે? તો શું કરવું? હું થયું હું બીમાર છો, મજા નથી? હું કહું તમને હવે? અરે હું કહું એટલે જે હોય વાત ઈ કહે ને, પણ હા, તમે મારી વાત સમજશો તો કહું. તું વાત કર ને, સમજશો તો કહું ને, હું કહેવું ને ગોળ ગોળ વાત કરશો એની કરતાં ડાયરેક્ટ કહી દે ને જે વાત કહેવાની હોય એ. મારા મમ્મીને હવે તમારે સમજાવવાના છે. કેમ તારી મમ્મીએ વળી શું કર્યું? હા, હવે મારું ઘર ભાંગશે એવું લાગે છે. ઘર ભાંગશે? હા, કેમ? દામિની કેવી રીતે ઘરે રહેશે? હરખી નથી રહેતી. અરે બહુ વ્યવસ્થિત રીતે રહેશે. હું એની જેવી તો આપણે હોવું મળે, આપણે ભાગશાળી છે. હાડી પહેરે છે કે નહીં? હા, હાડી પહેરે છે ને. હાડી પહેરે છે ને તોય મારા મમ્મી એને એમ કહે છે કે હરખી હાડી પહેર, કમર દેખાય છે. તારી મમ્મીને તો છે ને બસ કાકરા કાઢવાની ટેવ છે, સમજા? ગમે એ વાત હોય ને એમાં ભૂલ કાઢે ને કાઢે જ, સમજા? એની કંઈ કમર ન દેખાય એવી હાડી જો હોને પહેરાવી હોય ને તો રાજસ્થાનથી લવાય, છોકરી છે ને રાજસ્થાનથી લવાય, તો એ લોકો એવી રીતે હાડી પહેરાય એમાં શરીરનું કંઈ અંગ જ ન દેખાય, એટલે તો બ્લાઉઝ પહેરાય એ લોકો. હા હા, પણ હવે મારા મમ્મીનું છે ને કાંઈક કરવું પડશે, બીજું કાંઈ નહીં. હવે કારણ કે હું હાવ કંટાળી ગયો છું અને એ મને જવો નકરી કીધા કરે તો પછી મારે કેટલું સહન કરવું. અરે પણ તું તારી વહુને સમજાવી દે ને કે મમ્મી કહે ને તો આપણે છે ને સાંભળી લેવાનું, અને આ કાને સાંભળવાનું, આ કાને કાઢી નાખવાનું. પપ્પા સાંભળી લેવાનું એ વાત હું માનું છું, પણ ખોટું સાંભળવી ને તો પાપ લાગે, એ તો તમને ખબર છે ને. પછી ખોટું સહન કરે જ જાવી તો આપણું જીવન ખોટું પડી જાય. અરે પણ હવે જો આપણું ઘર ભાંગે ને આપણું મજા ન આવતી હોય જિંદગી જીવવાની, તો પછી આને આમાં જ કે તું ખોટું સહન કરવામાં ક્યાં કોઈનું દિલ દુભાવવાનું છે? પપ્પા તમે હો તો આમ હે પણ બીજું તો શું કરવું છે ને? નથી તારી મમ્મી સમજતી. બસ એને તો એક જ કક્કો છે કે વહુને ઘરમાં જ રાખો, કઠપુતલીની જેમ રાખો, બસ એને તો એક જ એમ કહેવાનું છે. અને આખો દિવસ હોય કાં ઘરનું કામ કરતી હોય ને તોય કે રસોઈ આમ થાય છે ને આમ થાય છે ને તમે ખાવ છો ને હું રસોઈ ખાઉં છું, કાંઈ જરી કાંઈ વાંધો હોય? ભાઈ ખાવા હાટું હોય, માણાને ખાવી હોય 3 રોટલી, એમાં કંઈ હવે ઝઘડા થોડા કરવાના હોય? આપણી કરતાં તો જનાવર હારા, જે હોય ખાય તો લે, કોઈ દી એની એ ન બાંધે. આપણે તો ખાવા હાટું લોકો બાંધે, મને તો એ વિચાર થાય છે. વાત જ એ છે. અને કચરા પોતા બધાય કામ કરે ને તોય કે તું કામમાં ધ્યાન જ નથી દેતી. આવું શું કામ કરતા હોય છે?
એને છે ને પહેલેથી એવી આદત પડી ગઈ છે કે આપણે વહુ આવે ને તો એને દબાણમાં રાખવાની, દબાણમાં રાખવીને તો એ આપણે ગૌઠા થાય ને ત્યારે હાચવે. એને એક મનમાં એવું કેસટ ઘરી ગઈ, સમજ્યા? આજુબાજુવાળા બધા કહેતા હોય ને, આ તો પાછું વર્ષોથી એનું હાલ્યું આવે છે કે હા હું વહુને દબાણ રાખે, એની વહુ પછી હાવું થાય ને તો એના દીકરાની વહુ આવે ને એને એ દબાણમાં રાખે. આ બધું અત્યારે નવું નથી, આ બધું પહેલેથી હાલ્યું આવે છે. પપ્પા એ તો આવું બદલાવાની જરૂર છે. એ હવે નિયમ હાલ્યો આવે છે ને એ બદલવાની છે. જો અત્યારે દામિની બધું સહન કરે છે ને એને એમ થાય છે ને કે આવું આ બધું આવું ખોટું થાય છે, ખોટું થાય છે એમ થાય છે ને. અને તુંય બધું જોશો ને બધું આ. પણ હવે એની દામિની જ્યારે આવું થાય ને ત્યારે તારા દીકરાની વહુ આવશે ને તો જેમ તારી મમ્મી દામિની હારે કરે છે ને એવું જ દામિની એની વહુ હારે કરશે. એવું અમારે નથી કરવું એટલે તો હું તમારી પાસે આવ્યો છું. એ બધા અત્યારે એમ વાતો કરે, સમજ્યા? પણ હાવું થાય ને ત્યારે આ વહુ જે બની હોય ને એ જે દિવસો હોય ને એ બધું એને ભૂલાઈ જાય. એને એમ જ થાય કે મારી સાસુએ મારી હારે આમ કર્યું હતું તો હું કામ મારી વહુ હારે ન કરું, એમ કરીને બદલો લે. એને જે યાતના ભોગવી હોય ને એનો બદલો એના દીકરાની વહુ હારે રહે. બસ આ આવું ચાલ્યું આવે છે પહેલેથી. પણ આ તો ખોટું કહેવાય ને બધું. હે આવી રીતે ને આવી રીતે હાલવી તો નહીં મેળ આવે. અને હું તો એમ કહું છું કે તમે જે રીતે વાત કરી હજી મારા મમ્મી નહીં સુધરે તો લગભગ કદાચ અલગ થવાનું થાય મારે. અલગ? હા. જો બેટા એટલી બધી આપણે વાત આગળ નથી વધારવી. અને અલગ થવાનું નામ તું મારી પાસે ભલે બોલ્યો પણ દામિનીની પાસે નહીં બોલતો, કારણ કે એ આમે કંટાળી ગઈ છે. તું જો અલગ થવાનું કહે ને તો એને દોડવું છું ને ઢાળ મળશે. એટલે એ શબ્દ તું એની આગળ નહીં બોલતો ને. તું હવે આ ઉપાધિ કરીમાં હું તારી મમ્મીને સમજાવી હે ને. હા સમજાવજો તો જલ્દી. હા. કેટલું સરસ પુસ્તકમાં લખ્યું છે કે સ્ત્રીઓએ ઘરમાં કેવી રીતે રહેવું અને કેવા વસ્ત્રો પહેરે તો સ્ત્રી સુંદર દેખાય છે. પણ આજકાલની સ્ત્રીઓને રહેવું જ નથી. આ સંસ્કારી સ્ત્રી પુસ્તક સારા વાંચશો. સંસ્કારી સ્ત્રી સારા વાંચું છું ને એટલે જ સારો સ્વભાવ છે ઘરમાં અને મર્યાદા રખાવું છું ને રાખું પણ છું. અરે સંસ્કારી સ્ત્રી એનો મતલબ એમ કે એનામાં સંસ્કાર હોવો જોઈએ, એનામાં ગુણ હોવો જોઈએ. એ છે ને ઘરમાં વડીલોની માન મર્યાદા રાખે, કોઈક મહેમાન આવે એને સારો આવકારો આપે, બધાની હારે સારું વર્તન કરે, સારો સ્વભાવ રાખે, એને સંસ્કારી કહેવાય. કાંઈ કપડાથી માણા કંઈ સંસ્કારી કે ખરાબ એવું નથી થતું. વાહ, આ તમારું જ્ઞાન છે ને એટલું ઊંચું છે ને કે એની વાત પૂછોમાં. તમારા જ્ઞાનની જો આ પુસ્તકના જેટલા પાના છે ને એટલા ભરીએ ને તોય ઓછા પડે. પણ તમારા પુસ્તકના પાનાનું જ્ઞાન ને તમારું જ્ઞાન તમારી પાસે રાખો. તમારું જ્ઞાન તમારા પૂરતું હશે ને એ બહુ સરસ વાત છે. મારી પાસે લાવવાની કોઈ જરૂર નથી. અને હંમેશા સ્ત્રી વસ્ત્રોથી જ એના સંસ્કાર ઓળખાય છે. અરે પણ આપણી દામિની વહુ ક્યાં એવા ખરાબ વસ્ત્રો પહેરે છે, ક્યાં એવા એના ઉગાડા શરીરે ફરે છે. અરે બિચારી હાડી પહેરે છે, બ્લાઉઝ પહેરે છે આખી બાઈના. પછી કેટલું તારે એને દબાણમાં રાખ્યું છે. એવું તમે ક્યારે જોયું કે ફૂલ સ્લીવના એ બ્લાઉઝ પહેરે છે? મને ખબર હોય આ 2 દિવસ પહેલા અશોકની સાથે કંઈક ગયા હશે પાર્ટીમાં, ત્યારે સ્લીવલેસ પહેર્યું હતું બ્લાઉઝ. આ સોસાયટીમાં નીકળે ને તરત બધા સામું જોવે અને એ બધા પાછા મને કહે આમ તો તમે બહુ મર્યાદાની વાત કરો છો ને. આ તમારી વહુ જ ટૂંકા ટૂંકા કપડાં પહેરીને જાય છે, કમર અડધી દેખાતી હોય, ભૂંડિયું લાગે. અરે પણ એ તને હું કામ આવી વાતું કરે? કારણ કે તું એ બધી વાતું કરતી હોય ને એટલે એની બાયુ છે ને એ બધી છે ને ગાડા અડધા વસ્ત્ર પહેરે છે ને એમના માટા મારે છે. તોય બિચારા બધા કેવું એની હારે સારું વર્તન કરે છે. બિચારા નહીં, એની વહુ છે ને માનતી ન હોય અને એની સાસુ ઢીલી ઢબ જેવી એટલે બધું થાય. તો હું એમ કહું છું કે ટૂંકા વસ્ત્ર પહેરીને ગામને ક્યાં બતાવવું છે અને સારું નહીં. અરે દામિની ભલે સ્લીવલેસના બ્લાઉઝ પહેર્યા પણ પહેરી તો હાડી છે ને. હાડી પહેરી છે ને અત્યારની બહુ હાડી નથી પહેરતી. હવે આપણે તો એ તો જોવું જોઈએ ને. અને તું એના વસ્ત્ર ઉપર હું કેમ નજર નાખશો? એના ગુણ ઉપર ગામ કૂવામાં પડે, આપણે પડવા ન જવાય. આપણે શું કરવું છે ને એ આપણે જોવાનું હોય. ગામ ગમે એ કરે, સમજ્યા ને? અને મેં વહુને કહી જ દીધું છે કે આજ પછી આવા કપડાં પહેરીને ઘરની બહાર નથી જવાનું. અરે હાથે કરીને હું કામ ઘરમાં દિવાસળી મૂકશો? હવે એને તને વસ્ત્ર દેખાય છે એ કેટલી સંસ્કારી છે, આપણું કયું કેટલું કરે છે, આપણી દેખરેખ રાખે છે, અશોકની દેખરેખ રાખે છે. આ ઘર એનું પોતાનું છે ને એમ એ રાખે છે. નકર અત્યારની બહુ જોઈએ તું આમ જો હાહુને દબાણમાં રાખતી, હાહુને
ફાવે એમ હાહુ ને સામે બોલતી હોય અને બધું ઈટો ટેસ્ટથી બેઠી હોય અને હાહુ ને એને બધા દબાતા હોય ને હાહુ એને કામ કરતી હોય. આપણામાં એવું, આપણી દામિનીમાં એવો એક સંસ્કાર છે એ વખાણ કરીને. મારે કોઈ વખાણ નથી કરવા. અને એ ડોસીઓ એટલા માટે ન બોલતી, મૂર્ખી કહેવાય. આ આવી હોય ને મગજની તો મને એમ લાગે છે કે વહુ એક દિવસ ઘરમાંથી બહાર કાઢી મૂકે ડોસીઓને, પણ હું એવું થવા નથી દેવાની. બરાબર છે? આ તારા આવા સ્વભાવના હિસાબે તો આપણે એક દીકરાનું તો માંડ થયું છે, પણ હવે બીજો દીકરાની બહુ કેવી આવે ને મને જ લાગે છે કોઈ આપણા ઘરમાં છે ને એની દીકરી દેવા તૈયાર નહીં થાય. આના કરતાં તો સારી જ આવશે વહુ બીજી. બરાબર છે? અને જો આને બધું લાગતું હોય ને તો એ ઘરમાંથી બહાર નીકળી જાય અને પિયરવાઈ જાય અને છૂટાછેડા આપી દે. મારા દીકરા માટે હું આના કરતાં સારી મર્યાદાવાળી વહુ લઈ આવીશ. આનાથી મર્યાદાવાળી કોઈ જન્મી નથી અને જન્મશે નહીં. એટલી તમારો વહેમ છે. હજી એક બહુ આવી નથી અને એક બહુ ઘરમાં છે ત્યાં બીજી વહુને તું કાઢવાની વાતો કરશે, પછી આપણે બે રહેવું કામ કોણ કરશે આ બધું? અને આ ઘરને આ ઘરની વહુ આપશે નહીં આ ઘરમાં કોઈ એની દીકરી. સમય ચક્ર છે, ક્યારે ફેરવાઈ જાય ને એની કોઈને ખબર નથી પડતી. પસ્તાવાની છો તું, પસ્તાવાની. હજી હું કહું સુધરી જા, તારે સુધરવાની જરૂર છે, દામિનીને સુધરવાની જરૂર નથી. સુધરવાની તમારે જરૂર છે કે બૈરાની વાતમાં વચ્ચે વચ્ચે બોલો છો તે? આ જે થાય છે ને બધું બરાબર છે, જે કરતા હોય ને કરો, જાઓ કામ. બેટા કાં તું આજકાલ બહુ સુકાતી જાય છે, શું છે? કાંઈ નહીં બા. બા, હું અહીંયા તમારી સાથે થોડી વાત કરવા આવી છું. બોલને બેટા, કે થયું? થવામાં તો હવે કંઈ બાકી નથી રહ્યું. મેં અને અશોકે એક નિર્ણય લીધો છે. હું એ ઘરમાંથી નોખી થવા માગું છું. પણ કેમ બેટા? એવું તે શું થયું કે નોખા થવાનો વારો આવ્યો? અમારા સાસુ બહુ રોકટોક કર્યા કરે છે. મારો કોઈ વાંક ના હોય તો પણ મને સંભળાવ્યા કરે છે. તમને તો ખબર છે ને, હું એ ઘરમાં ગઈ પછીથી મેં સાડી સિવાય કાંઈ નથી પહેર્યું, પણ છતાંય એમને મારા બ્લાઉઝથી વાંધો હોય છે. કહે છે કે તું બ્લાઉઝ પહેરે એમાં કમર દેખાય છે. હવે ઘોટણ સુધીનું બ્લાઉઝ બનાવડાવું તો થાય. સ્લીવલેસ બ્લાઉઝ નહીં પહેરવાનું, બેકલેસ બ્લાઉઝ નહીં પહેરવાનું, આ નહીં કરવાનું, તે નહીં કરવાનું. આખા ઘરને વ્યવસ્થિત સંભાળું છું, બધી વસ્તુઓનું ધ્યાન રાખું છું, પણ છતાંય એમને કોઈને કોઈ વાતમાં વાંધો હોય છે. પહેલાંના સાસુ અને વહુ એવા હતા કે વહુથી કંઈ બોલાતું નહીં, સાસુ ગમે તે બોલતા હતો. પણ બેટા હવે એ સમય નથી રહ્યો. એણે તને એમ કીધું કે આવા બ્લાઉઝ કેમ પહેરો છો, કમર દેખાય, તો તારે એમ ન કહેવાય કે આ તમારા બ્લાઉઝમાંથી એ ગળું એ દેખાય, છાતી એ દેખાય ને કમર એ દેખાય. એમની સાથે આર્ગ્યુમેન્ટ કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે એમની સામે છે ને આપણે ક્યારેય જીતી શકીએ એમ નથી. મેં બહુ ટ્રાય કરી લીધી, બહુ સહન કર્યું, પણ બધી વસ્તુઓને એક હદ હોય. જ્યારે મારો કંઈ વાંક જ નથી તો હું શું કામ સાંભળું? જમાના પ્રમાણે માણસે બદલાવવું પડે છે, સિચ્યુએશન પ્રમાણે રહેવું પડે છે. જ્યાં કોઈ બેસણામાં આપણે ગયા હોય તો રંગીન કપડાં પહેરીને જઈએ એમ સારું ન લાગે ને, એવી જ રીતે કોઈ બહાર એવી જગ્યાએ ગયા હોય તો ત્યાં સાવ લગર વગર જઈએ ને એ પણ સારું ન લાગે. હા, અને બેટા અશોક કુમાર કમાય છે, સારો પગાર છે, તું નોકરી કરે છે, સારી આવક છે, તો સાચી વાત છે, એમનું સાંભળવાનું શું કામ? બેવ નોખા થઈ જાઓ એટલે તમને કોઈ રોકવા ટોકવાવાળું તો નહીં. અને બીજું, આપણે ઘરમાં હોઈએ તો સાસુ કે એમ કરાય, આખી બાઈના બ્લાઉઝ પહેરો તો એમ પહેરાય, આમ ન કરાય, ઓલું ન કરાય. પણ હવે સમય પ્રમાણે તો રહેવું પડે ને. અત્યારે અચ્છા એની દીકરી હોત અને એ બધા ફેશનવાળા કપડાં પહેરતી હોત તો પછી બધું ગમત. કોઈને પહોંચી વળાય એવું નથી. હા, વાઘ છે ને પોતાની પીઠ જેવો હોય છે. માણસને ક્યારેય પોતાની પીઠ ના દેખાય ને એવી રીતે પોતાનો વાઘ પણ ના દેખાય. જ્યારે હોય ને ત્યારે સામેવાળા વ્યક્તિની જ ભૂલ દેખાય છે કે આણે આ કર્યું, આણે આ કર્યું, પણ પોતે શું કર્યું છે એ કોઈને જોવું જ નથી. હા, પોતાની ભૂલ અને વાંકની પીઠ ન દેખાય. અરીસા સામે ઊભા રહ્યો, બધી વાત ચોખવટ થઈ જાય કે તમે શું છો, કોણ છો અને કોની સાથે કેવો વ્યવહાર કરો છો. તો મેં જે નક્કી કર્યું છે એ સાચું નક્કી કર્યું છે ને? હા હા, સાચું જ છે. હા, તારી ભૂલ આવતી હોય અને ગમે તેમ બોલે તો માની લીધું, પણ આજકાલની છોકરીઓ વહુ થઈને આવે છે, તમારા ઘરનું બધું કામ સાચવે છે, તમારી માન મર્યાદા રાખે છે, પછી ભલે ને ઉલટાનું ન પહેરે તો એમ કહેવાય કે શું કામ તમે આવા ફરો છો? ડ્રેસ પહેરો, સારા કપડાં પહેરો. આ જુઓ ગામની વહુઓ કેવી રીતે ફરે છે,
એમ કેવું જોઈએ તો સાસુ વાલી લાગે ને. એવું તો કાંઈ નથી જોવું ને. બીજાની વાત કરીએ તો કહે છે કે મારે બીજાનું નથી જોવાનું, મારે મારા ઘરનું જોવાનું છે, મારા ઘરની ઇજ્જતને જોવાનું છે. જાણે કે કેમ સીવલેસ બ્લાઉઝ પહેરવાથી એમના ઘરની ઇજ્જત ઉછળવાની હોય. અને કોઈ કંઈ કહેતું ન હોય, એની જ નજરમાં ખરાબી હોય, આજુબાજુવાળાને કોઈને ન પડી હોય કે કોના ઘરની દીકરીઓ વહુઓ શું પહેરે છે, શું ખાય છે, કેમ ઓઢે છે, કેમ પહેરે છે. આ છે ને એની જ એવી સમજ છે કે બસ મારા ઘરની વહુઓ છે એટલે એ આવી ગામડિયન જેવી રહેવી જોઈએ. તારો નિર્ણય બિલકુલ સાચો છે કે તું નોખી થઈ જા. અને સાંભળ, અશોક કુમાર ન સમજે, તારા સાસુ ન સમજે ને તો મને કહેજે, હું આવીને એ લોકોને સમજાવીશ. ના બા, હવે તમારે કોઈને કાંઈ કહેવાની કે કોઈને સમજાવવાની જરૂર નથી. હું છું ને, હું બધા સાથે વાત કરી લઈશ. અને મને ખાતરી છે અશોકને પણ આમાં કોઈ વાંધો નહીં હોય. હા, અશોક કુમાર તો ભોળા છે, એ સમજતા હોય તને, પણ પેલું કહેવાય ને કે માની સામે વધારે બોલી ન શકે એટલે એને ચૂપ રહેવું પડે. પણ હવે વખત એવો નથી. જેની માં હોય કે પત્ની હોય, જેનો વાંક હોય ને એને કહેવું જ પડે, તો જ એને સમજ આવે. વિડીયો વાળો એક કેમ રહી ગયો એડિટ કર્યો તો હમણાં? ભાઈ આ શું કરે છે ક્યારનો? લે બોલો, તમે તો આજ ક્યાંક બહાર જવાના હતા, કેમ કેન્સલ રાખ્યો પ્રોગ્રામ? જવાની હતી, પછી મને થયું કે મારો ભાઈ નથી, મારા ભાઈને મૂકીને કેમ જવું. હા ભાઈ, આ આમથી તો કેમ રોજ રસોઈ બનાવી દેતી હોય. રસોઈ તો કોક દીક બેનને ક્યાંક કામ હોય તો કે હોટલમાં જમી આવી છે, કેમ રસોઈ બનાવીને જતી હોય એમ વાત કરે છે. પણ આજે છે ને આમ દિલથી એવું ફીલ થયું કે હું એકલી એકલી પિઝા ખાતી હોઉં ને મારો ભાઈ બિચારો ઓહો, આમનામ બેઠો હોય તો પછી હું કેવી બેન કહેવાઉં હે ને, એટલા માટે નથી ગઈ. બોલ તારે શું ખાવું છે તું કે ને, એ આજે હું બનાવી દઉં. આજે નો હોટલ, ઘરમાં જ બનાવવાની. પણ આજે ક્યાંક મને કે કેમ અલગ લાગે છે દિવસ, કેમ તું આમ સામેથી પૂછશો બધું એટલે કાંઈ કામ લાગે તારે? કાંઈ કામ નથી, એવું તમે છે? ક્યારે પૂછવાનું નહીં. હા તો સારું, હાલ મારે જવાનું છે બહાર, મારા એક મિત્ર વાટે ઊભો છે ને તો હું જાઉં છું. હો ને, તારી રીતે જે બનાવી બનાવી નાખજે. ભાઈ બેસ ને, તું ક્યાં ઉતાવળો ભાગો જાય છે? મારે છે ને તારું એક કામ હતું. હા, હવે પોઈન્ટ ઉપર આવી વાત. એમ કે ને તો કામ છે એટલે આ બધા મસ્કા મારાય છે. હે, મસ્કા નથી મારતી, હા તો મારો સાચો લવ છે, પણ એટલે બેનનો ભાઈ પ્રત્યે સાચો પ્રેમ. હા, એમ આ કામ હોય એ બોલો, હાલો બીજી વાત રહેવા દો. જો હવે હું મોટી થઈ ગઈ છું, હા તું મારા માટે મેરેજ કરવાની વાત કરતો હતો, હા એટલા માટે. હા, તારા ભાભી કહેતા હતા ને એને ગામમાં એક છોકરો છે, કરવાની છે વાત, તો બાયોડેટા મોકલાય. હા, ના ના, ભાભીને કયો કે મતલબ કે છે ને હું એક છોકરાને લવ કરું છું અને એમની સાથે મેરેજ કરવા માંગુ છું. કોણ છે એ છોકરો? એમ ડાયરેક્ટ કહી દેશો કે હું એક છોકરાને લવ કરું છું, એની હારે લગ્ન કરવા માંગુ છું. એટલે આદિ નામ છે એનું, આદિત્ય. શું કરે છે? ઓફિસ છે એ લોકોને. હવે ભાઈ અત્યારે બધા એવું કહી દે ઓફિસ છે, ઓફિસ છે. એની ઓફિસ છે એ કઈ જાણ્યું છે? લ્યો ઓફિસ છે, ઓફિસ કરીને ત્યાં બેસી ગયા હોય, ત્યાં દારૂ પીતા હોય, એટલે ઓફિસ હોય એટલે કરી નાખવાના લગ્ન. ભાઈ છોકરો એક નંબર છે, મતલબ કે સીધો માણસ છે, બહુ સારો વ્યક્તિ છે. અને તને તારી બેન ઉપર ટ્રસ્ટ નથી કે તારી બેને જે છોકરો ચોઈસ કર્યો હશે એ છોકરો સારો જ હશે? હા, તને તો બધી ખબર પડી ગઈ કે જે છોકરો હોય છે એ સારો જ છે. અત્યારે લોકો જોણ કરીને લગ્ન કરે છે ને તોય સારા છોકરા નથી નીકળતા. જોણમાં તે અલગ અલગ રીતના આવે તૈયાર થઈને, એને આખી ગેંગ ઊભી કરી હોય કે ભાઈ મારે આ ધંધો છે, કોઈ ઇન્કવાયરી માટે આવે તો કે જે આ ધંધો છે હું કરું છું. અને તમે તો વળી હારે રહેવા મળ્યા થોડાક ટાઈમ, એમાં તમને ખબર પડી ગઈ. ખાસા ટાઈમથી ઓળખીએ છીએ એકબીજાને. હવે એ બધું રહેવા દે, અને એ છોકરા વિશે છે ને તું ભૂલી જાજે. ત્યાં લગ્ન નથી કરવાના. તાર ભાભીએ કીધું ત્યાં લગ્ન કરવાના. તમે હા પાડી દો ને એટલે ભાભી હા પાડી જ દે. ભાભી ના નો પાડે એમ. અરે ગામડે ખબર પડશે ને બધાયને આપણા કુટુંબમાં કે આવી રીતના લવ હતો ને લગ્ન કર્યા છે તો મારો વારો પડી જાય. આપણા કુટુંબમાં કોઈ હજી લવ મેરેજ નથી કર્યા. પણ તમે, હું ક્યાં કહું છું કે લવ મેરેજ કરવા છે? એટલા માટે તો મેં તમને વાત કરી કે હું એ છોકરા સાથે મેરેજ કરવા માંગુ છું. એટલે ધામધૂમથી તમે ફેરા ફેરવી દેજો અમારા લોકોના. એટલે લવ મેરેજ તો કહેવાશે નહીં, અરેન્જ મેરેજ કહેવાશે, રાઈટ? તો છે ને એક કામ કર, એ છોકરાને પેલા ઘરે બોલાવ. ઘરે બોલાવો. હા,
અને એને કહેજે કે એના કુટુંબની આખી કુંડળી લેતો આવે, હું બધુંય જાણી પછી લગ્નનું નક્કી કરી, એમને લગ્ન નહીં કરાવું. હા તો એની મમ્મીને ખબર નહીં હોય. એટલે મતલબ કે તમને મારી ઉપર ટ્રસ્ટ નથી તો એમ થયું ને ટૂંકમાં કે એ છોકરાને તમારે મળવું જ છે. બસ હું કહું છું એ વાત ખોટી. તને તારી બેનની ખુશી તો દેખાતી જ નથી કે હું કોની સાથે હેપી છું ને હેપી નહીં. એટલે પણ આ કઈ રમકડા થોડા વેચવાના છે? તું વાત કરશો કે તને તો તારી બેનની ખુશી દેખાતી નથી ને આમ ને તેમ ને. આ લગ્ન કરાવવાના છે, આખી જિંદગી એની હારે રહેવાનું છે, તો હું ગમે એની હારે લગ્ન કરાવી દેવાના તારા? ના, ગમે તેની સાથે લગ્ન કરાવી લેશો ને તો હું દુઃખી જ થઈશ, સુખી તો ક્યારેય નહીં થઉં. આ તો અહીંયા હું તને ખાતરી છે કે તું અહીંયા સુખી જ થાય, ઈ કે ને? મારો મતલબ કે મને જે ગમે છે એ છોકરા સાથે તમે મેરેજ કરાવશો તો હું સુખી જ થઈશ ને. તું છે ને એ કોઈ વાતને માની નહીં, સમજી? હવે તારે જે નક્કી કરી જ લીધું છે કે તારે અહીંયા લગ્ન કરવા છે તો તું કર નાખ, મારો છોકરો જોઈ નહીં, તું ભાગીને વહી જા. ભાઈ મારી વાત તો સાંભળ. બોલો અશોક, શું કેવું છે તારે? એમને જે કેવું હોય તે પહેલા મારી વાત સાંભળી લો. બધા ભેગા થયા છીએ ને તો હું વાતની ચોખવટ કરી દઉં છું. પપ્પા મમ્મી સાંભળી લો. શું વાત છે? વાત એમ છે કે મેં કહ્યું હતું ને કે હું એક છોકરીને પસંદ કરું છું, હેતલ, અને એ મને પસંદ કરે છે. અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ. તો એના ભાઈએ વિરોધ કર્યો છે, એનો ભાઈ ના પાડી રહ્યો છે. એટલા માટે મેં હવે નક્કી કર્યું છે કે એની સાથે ભાગીને લવ મેરેજ કરી લઈશ. લગ્ન તો કરીશ જ એની સાથે. બહુ સરસ. હવે અમારી વાત સાંભળી લો. હા, હવે અમે એક નિર્ણય લીધો છે. હા. શું? તમારે નિર્ણય લેવાનો બાકી હતો એમ ને હજી? હા, બાકી હતો. અત્યાર સુધી તો હું તમારી સામે નથી બોલ્યો, પણ અત્યારે હું કહું છું કે અમે એ નિર્ણય લીધો છે કે હવે અમારે આ ઘરમાં નથી રહેવું. હવે થાકી ગયા છે. અરે મોટો ભાઈ, આ શું બોલો છો તમે? હા, આ ઘરમાં નથી રહેવું એટલે? હા, આ ઘર છોડીને બીજે રહેવા જઈશું. સિમ્પલ વાત છે. તો કહેવાની ક્યાં જરૂર છે એવી બધી? અરે શું મમ્મી, કહેવાની જરૂરત છે ને? વિચાર તો કરો. હજી હું લગ્ન કરવાની વાત કરી રહ્યો છું, મારા લગ્ન નથી થયા અને ઉપરથી ભાઈ અને ભાભી આ ઘર છોડીને જતા રહ્યા. આ વાત સારી થોડી છે. સારી નથી ને, પણ એ બેને બુદ્ધિ આલવી જોઈએ ને. સફરજન છે, બાયડી કે એમ કરે છે. આદિભાઈ, તમારા લગ્ન થવાના છે તો એમાં ભાઈ ભાભીની શું જરૂર છે? આ મમ્મીએ કહ્યું ને કે અમને તો ખબર નથી પડતી. ખબર ના પડતી હોય ને ઘરમાં ના રખાય, બહાર કાઢી મુકાય. બરાબર છે. આમાં કોઈના વગર લગ્ન અટકી ન જાય અને કોઈ પણ પ્રસંગ નહીં. તમે બંને નહીં હોય ને તો કોઈ ફરક નહીં પડે. હવે સાંભળો. ના ના, એ મમ્મી ખાલી એમ જ બોલે છે. તમે સમજો મમ્મી હું શું કહેવા માંગુ છું. આ વાતને તમે સમજતા નથી. સમજા. ભાઈ અને ભાભી જો આ ઘર છોડીને જતા રહેશે તો હેતલ હજી આ ઘરમાં નવી નવી આવશે તો એને આ ઘરમાં કેવી રીતે રહેવું, શું કરવું, શું નહીં, એ બધું નહીં ફાવે. એનો મતલબ કે ભાભીનો સાથ મળશે. ભાભી તમે જ એને બધું શીખવાડી શકશો. મમ્મી શીખવાડશે ને, કારણ કે આપણે છેલ્લે નિર્ણય તો એ જ આવે ને જે મમ્મી કહે છે. કરવાનું તો એ જ હોય કે જે મમ્મીએ ધાર્યું હોય. અને પછી મારી શું જરૂર છે? તમે સમજતા નથી. હેતલ છે ને, હેતલ બહુ સારી અને ડાય છોકરી છે. એને આ ઘરની અંદર રહેવા માટે ઘણી બધી કષ્ટીઓ પડી શકે એમ છે. અને હું નથી ઈચ્છતો કે એ આવતાની સાથે કઈ ધમાકો થાય. ન થાય, કેમ કે અમુક લોકો કરતા તો એ સારી જ હશે. અને જે પણ મેં વિચાર્યું છે, ભગવાન પાસે પ્રાર્થના કરી છે ને, એવી જ વહુ મળશે બીજી. તું વિચારી, બાકી મેં વિચારી લીધો છે ને મેં નિર્ણય કરી લીધો છે. આને જુદું નથી થવાનું. મારે એક દી તારે આ લવ મેરેજ ની વાત આવી ને, એ હજી હું બધું જોઈ અને મને સારું લાગશે તો હું તાર લગ્ન ની આ પાડી. પપ્પા, કોઈનું નહીં હાલે. એના લવ મેરેજ ની વાત છે ને અમે વૈયા જાવી પછી કરજો, બરોબર? પેલા મારું સાંભળી લ્યો. હવે હું છે ને એક દી જો આ ઘરમાં રહે ને તો આ છે ને એને પપ્પા ત્યાં વહી જાહે, આવું છૂટાછેડા થઈ જાહે. અમારે એવી બધી વાત થઈ ગઈ છે. એટલે મારે છે ને એક દી આ નથી રહેવું. ભાઈ ભાઈ એવું ના કરાય. શાંતિ રાખો થોડી વાર. હા, ઉતાવળે નિર્ણય ના લે ભાઈ. વાહ, શાંતિ રાખ. એને જે કરવું ને કરવા દે ને. શું કામ સમજાવે છે? જાતો તો જવા દે ને. ખબર પડે કે સંયુક્ત કુટુંબમાં રહીએ ને કેવી રીતે રહેવાય ને અલગ રહીએ તો કેવી રીતે રહેવાય, કેટલી વિશે શું થાય. શું વાંધો છે ભાભીમાં? કહો મને. વ્યવસ્થિત તો રહે છે, અને ઘરને સારી રીતે તો સંભાળી રહ્યા છે. હા, તમે જેમ કહો છો એમ તો કરે છે. તો તમે થોડું નમતું લઈ લો ને, જવા દો ને. એટલે તારો કહેવાનો મતલબ ઈ છે કે ઘરની સાસુ છું, ઘરની વડીલ છું તો હું નમતું લઉં, પણ મારી વહુ નમતો ન લે. મારી વહુ હું કહું એમ ન કરે. કરશે ભાભી. હા, તમે છે ને મમ્મી કે એમ થોડું કરજો અને તમે કહેશો એમ અમે બધા કરશું. હવે કદાચ સાંભળશો હવે તમે બધા. જો પપ્પા, તમે છે ને તમારે જે કહેવાનું તો એ કહી દીધું છે. જો તમે એવું ઈચ્છતા હોય ને કે અમે લોકો અહીંયા રહીએ તો મમ્મીને હું કહું ને મારી વાત માનવી પડશે. જો સાંભળ,
મારી વાત પૂરી નથી થઈ મમ્મી. એને વાત તો કરવા દે તો એને જ્યારે હોય ત્યારે બસ આવી રીતે દબાયેલી જ રાખી છે. હું ખાવું, હું પહેરવું, કેવી રીતે રહેવું ઘરમાં, બધું તું ક્યારે એમ જ કરે છે. હવે ક્યારેક તો એની વાત સાંભળ. અને દિવસમાં 4 વાર તમને સા કરીને પાય છે, ખબર છે ને? અરે સાની વાત જવા દે, સામાન્ય વાત છે બધી. હાવ હવે તું શું કેવું છે બોલ દામિની, બધું તું કે ને એમ જ કરશે. આ હું આ ઘરમાં રહીશ ને તો હું મારી મન મરજીથી રહીશ. જે મમ્મી કહે ને એવી રીતે નહીં રહું. બરાબર છે. 50% મમ્મીનું ચાલશે, 50% મારું ચાલશે. મમ્મીને બરાબર પોસાય તો ઠીક છે. અને હા, મમ્મીએ કહ્યું ને કે ઘરની બહાર જાય તો ખબર પડે. તો મમ્મી, જ્યારે હું ઘરની બહાર જઈશ ને ત્યારે જ ખબર પડશે. પણ તમને હા બરાબર છે. હા વાત એટલે? સાચી છે દામિની. આ તું જાય ને આ લોકોને જુદા થવાની ના પાડ અને ઈ કે એમ હાયા કર. અને આ દામિની જેવી હો આપણને નહીં મળે અને એ વહી જાય ને તો આ ઘર આવ નોંધારું થઈ જાય. બહુ સારું. એના જેવી વહુ ન મળે ને તો એના કરતા પણ સારી મળશે. અને તમારે હું કરું ને એમ કરવા દેવાનું, મૂંગા જ રહેવાનું, ખબર છે? એ તો આખી જિંદગી હું મૂંગો રહ્યો છું પણ આ મારું ઘર ભાંગે છે ને એટલે મારે આ બધું બોલવું પડે છે. નકર મેં હરપસે શું કહી દીધા સામે બોલ્યો હતો. ચિંતા નહીં કરો પપ્પા, નહીં જાય. મોટા જઈશ. ભાઈ જવાનું જ છે. કાં તો અમે બંને નોખા થઈશું અને કાં અમે બંને એકબીજાથી નોખા થઈશું. ના, એકબીજાથી નોખું નથી થવાનું. આપણે ના, ના. આ ઘરથી નોખા થઈ જાવી. જોયું? બાયડી જાય છે હરક પદુડે એની હારે જાહે. તે આખી જિંદગી મારે એની હારે કાઢવાની છે. સામાન પેક કરો ને. ઉપડો. હા, હાલ. ભાભી, મોટા ભાઈ, અરે કોઈ રોકો. મમ્મી સમજાવો. ભાઈ એનું ઘર ભાંગે એની કરતા ભલે ઈ જુદા થાય બેટા, બીજું તો શું કરવું. તો હું પણ કહી દઉં છું. હા તમે જે એને જવા દો છો ને તો મને પણ છૂટ છે. હું પણ જલ્દી લગ્ન કરીને જ આવીશ. હા, એક વહુ તો ગઈ છે તો બીજી વહુ માટે હવે રસ્તો તો કરવો પડશે ને. ભલે ઈ એની રીતે લગ્ન કરે, બીજું હું. બહુ આવી ગઈ છતાંય. મમ્મી, હું બહાર જાઉં છું, પછી આવીશ, હો ને? 1 મિનિટ. કેમ? શું થયું? કપડામાં મીટર ઘટતા હતા. દરજીને કહેવાય ને કે મારી સાસુને કહું તો કપડું વધારે લઈ આવે. મમ્મી, હાવું કેમ બોલો છો તમે? મને જવા દો, મારે લેટ થાય. 1 મિનિટ, મારી વાત પૂરી નથી થઈ. અને આ શું છે? કપડાં. શોર્ટ્સ કપડાં કહેવાય આને. શું કહેવાય? શોર્ટ્સ કપડાં. વન પીસ. હું એટલી બધી અભણ નથી કે મને ખબર નથી પડતી, પણ આ ઘરમાં આવા ટૂંકા કપડાં પહેરીને એક વહુ આ ઘરની બહાર જાય એ સારું લાગે છે? જો મમ્મી, હા છે ને, તમારી નજરમાં ટૂંકા કપડાં હશે, બાકી મને તો આવા જ કપડાં ગમે છે અને આ મારી ચોઈસ છે. બરાબર છે? વાહ, મારી વહુ કહી રહી છે કે આ મારી ચોઈસ છે. હા. ચોઈસની દીકરી થામાં આ ઘરમાં ટૂંકા કપડાં પહેરવાની પરમિશન જ નથી. તમે કોણ છો મને કહેવા વાળા? તારી સાસુ. તમે જે હોય એ. મારે આદિ સાથે વાત થઈ ગઈ છે બધી. એટલે બરાબર છે? આદિએ તને પરમિશન આપી દીધી કે તારે આવા ટૂંકા કપડાં પહેરવાના? હા, આપી દીધી. અને મારા મેરેજ પહેલા જ આ વાત એને ક્લિયર થઈ હતી. એટલે તમારે અમારી લાઈફમાં વહીવટ કરવાની કોઈ 1 મિનિટ. નથી. તારી લાઈફમાં વહીવટ કરવાની એટલે શું કહેવા માંગે છે? એટલે આ મારી પર્સનલ લાઈફ છે, હું જે કરું એ. પર્સનલ લાઈફ ક્યારે હોય? કે જ્યારે તારા લગ્ન ન થયા હોય ને તારા પિયરમાં હોય. કેમ? તારા મમ્મીને ત્યાં કપડાં પહેરતી હતી અને પહેરતી પણ હશે, પણ ત્યાં પહેરવાના. લગ્ન થઈ ગયા છે, આ ઘરની વહુ છો તો વહુ તરીકે રહો. અને વહુએ કયા કપડાં પહેરવાને એ હું તને શીખવાડી દઈશ. ખબર ન પડતી હોય ને તો. જો મમ્મી, હું કઈ ભાભી નથી કે તમે મને આવી રીતના દબાવશો ને હું બેસી જઈશ. ના, હું તો આવા જ કપડાં પહેરીશ. તમને પ્રોબ્લેમ હોય તો હું નીકળું ત્યારે તમે રૂમમાં જતા રહેજો. આવું બધું ના જોવું હોય તો શું હજી આ- તમે મારી સામે આવો છો? એટલે તું મને કહેશ એટલે તારી સામે ત્યારે મારે આવવાનું. હા, ત્યારે આવવાનું. તમને મારાથી પ્રોબ્લેમ છે ને, મને તમારાથી કોઈ ઇશ્યુ નથી. હેતલ, આજકાલની આ ઘરમાં આવી છો ને, તને રીતિ રિવાજ ન ખબર હોય ને તો પેલા પૂછી લેવાના. અને આ ઘરમાં પહેલેથી તારા સસરાનું કે તારા ધણીનું કે તારા જેઠ હતા ને અને તારા જેઠાણી એનું ચાલ્યું નથી કે હવે ચાલશે તારું. સમજી? આ ઘરમાં હું જે કહું છું ને એ જ વર્ષોથી ચાલ્યું આવે છે ને ચાલશે. અને જો ન પોસાતું હોય ને તો પછી જોયું જશે અને એનો પણ રસ્તો થઈ જશે. જુઓ, મારે છે ને આ ઘરમાં મારી કોઈ પણ વસ્તુ ચલાવવી જ નથી. બસ તમે ખાલી મારી પર્સનલ લાઈફમાં બોલવાનું બંધ કરી દો ને તો પણ બસ છે. પર્સનલ લાઈફ ક્યાંનું એકનું એક રટણ કરી રહી છે, પણ એટલી ખબર નથી પડતી કે આ
મારી સાસુ શું કહી રહી છે કે આ ઘરમાં જે રીતનું પહેલેથી ચાલ્યું આવે છે મર્યાદાવાળું એ ચાલ્યું જ આવશે. આ તમારા આવવાથી કે તમારા કહેવાથી કે તમે જેમ વર્તન કરો છો ને એનાથી કોઈ ફરક નહીં પડે. તો તમે પણ સાંભળી લો કે હું નાનેથી મોટી થઈ ને ત્યાં સુધી આના આજ કપડાં પહેર્યા છે મેં. મતલબ કે શોર્ટ્સ જ પહેરીશું. અને બીજી વાત એ કે મારા આદિ સાથે બધી વાત થઈ ગઈ હતી. આદિ સાથે વાત ભલે થઈ ગઈ હોય, આ ઘરમાં હું કેવા કપડાં પહેરું, કામ કરું કે ના કરું, બહાર જવું આવું ગમે તે, એ અમારા બંને જણાનો પ્રોબ્લેમ છે. અચ્છા હવે તું સામું પણ બોલવા માંડી છો. હજી તો વરસ તો શું 6 મહિના પણ લગ્નના નથી થયા અને ગળામાં મંગળસૂત્ર નહીં, હા ટૂંકા કપડાં પહેરવા, આ અડધું અંગ દેખાવું. ઘરમાં તો સાડી પણ એવી રીતના પહેરવી જોઈએ કે આ કમર ન દેખાય. હજી તો આનાથી પણ ટૂંકા કપડાં પહેરાશે. બોલો, કાઢી મૂકશો આ ઘરમાંથી તો કાઢી મૂકો, મને કઈ વાંધો નથી. પણ તને ડ્રેસ પહેરવાનું કોણ ના પાડે છે? ફૂલ ડ્રેસ પહેર ને, કપડાં તો ઘણા છે દુનિયામાં પહેરવા જેવા. નથી ગમતા મને ડ્રેસ પહેરવા નથી ગમતા. આજ સુધી મેં ક્યારે ડ્રેસ જોયો પણ નથી કે કેવો હોય. અચ્છા સાંભળી લીધું એક કામ કર, તે ડ્રેસ જોયો જ નથી ને તો મારી સાથે દુકાનમાં આવો ને તું ડ્રેસ લઈ આપું છું, ખર્ચો હું કરી દઈશ ને. પણ સોસાયટીમાં મારા ફજેતા નથી સાંભળવા, એ પણ તારા નામના. જો મમ્મી, તમે આવું બધું બોલવાનું બંધ કરી દો. અને જો ઘરમાં જ ઝઘડા નહીં થાય તો સોસાયટીમાં વાત પોકશે કઈ રીતે? એટલે મને મારી રીતે જીવવા દો અને તમે તમારી રીતે જીવો તો વધારે સારું છે. હા, આપણે આપણા ઘરમાં ઝઘડો કરવો ને એ યોગ્ય. તારે મને શિખામણ આપવાની કોઈ જરૂર નથી. શિખામણ આપવાવાળો આજથી સુધી પેદા નથી થયું મને. હા તો એટલે તારી વાત તારી પાસે જ રાખ. હા તો તમે પણ સાંભળી લો કે કપડાં તો આવા જ પહેરાશે અને હજી આનીથી પણ શોર્ટ્સ પહેરાશે. હું પણ જોઉં છું કે તું કેવી રીતના કપડાં પહેરીને ઘરની બહાર જાય છે. સારું. આદિત્ય ક્યાં જાય છે? બહાર જાઉં છું. બાર પછી જાજે. પેલા ઘરની કહાની સાંભળી લે, પછી તારે જ્યાં જવું હોય ત્યાં જાજે. કહાની શું છે? એ જ કે આ તારી વહુ તારી ઘરવાળીને સમજાવી દેજે કે ઘરમાં ક્યારેય ટૂંકા વસ્ત્ર પહેરવા નહીં. એ તો પહેરશે જ. હા, તમને કહી દઉં, આ લગ્ન પહેલાં હું તમને કહેતા ભૂલી ગયો હતો, પણ હું તમને કહું છું કે એવા જ કપડાં પહેરશે જેવા એને ગમે છે. અચ્છા, હા. એટલે તારી ઘરવાળી કહેતી હતી બરાબર હતું કે મેં આદિત્ય સાથે વાત કરી હતી લગ્ન પહેલા કે હું આવી રીતના જ કપડાં પહેરીશ, આવા જ કપડાં પહેરીશ ને પહેલા જેવી રહેણી કહેણી હતી એના પિયરમાં એવી સસરાના ઘરે આવીને રહીશ. તો એમાં વાંધો શું છે? ભૂલ તારી છે. તને ખબર છે કે મારી મમ્મીને કઈ રીતના વહુ રે, કઈ રીતના કપડાં પહેરે, કઈ રીતની બોલી બોલે, એ બધી ખબર છે કે કઈ રીતનું એને ગમે છે. તો પછી તારે આવી કમિટમેન્ટ કરવાની શું જરૂર હતી? જરૂર હતી. આ બધી જગ્યાએ તમારી મનમાની ન ચાલે, સમજ્યા તમે? અને બધી વહુઓ સરખી પણ ન હોય. ભાભી અત્યાર સુધી સહન કરતા હતા, થાકી ગયા ને જતા રહ્યા. ભલે ને ગઈ, એના લખણે ગઈ છે. અને તને એટલું બધું શું લાગે છે ભાભીનું? મને કંઈ નથી લાગતું. આ તો હું તમને કહું છું, ચેતવવા માંગુ છું અને સમજાવવા માંગુ છું કે હજી તમારો સ્વભાવને બદલી નાખો. આ તમારા જૂના વિચારોને દબાવીને રાખો. કોઈની સામે કહેવાની જરૂર નથી. અને આ હેતલ છે, તમારો એક શબ્દ પણ સાંભળશે નહીં. બધા સવાલોનો જવાબ તમને આપીને જ રહેશે. અચ્છા, હા. એ હેતલ છે ને તો હું પણ એની સાસુ છું, હિરલ પટેલ. એટલા માટે હું નહીં સાંભળી લઉં. મોટી વહુનું નથી સાંભળું તો હા છીપકલીનું શું સાંભળી લેવાની? સાંભળવું પડશે તમારે. તમે હંમેશા એવું જ ઈચ્છતા હોય છે કે તમારા દીકરાઓના ઘર ભાંગે. હા, શાંતિથી જીવતા નથી આવડતું. અત્યાર સુધી પપ્પાનું ધ્યાન રાખ્યું એ એવું સરખું. હા, તમે કહો એમ જ પપ્પાને કરવાનું. બધી જગ્યાએ પોતાની મનમાની ચલાવવા સિવાય બીજું કંઈ કામ નથી કર્યું. હવે છે ને આ બધું મૂકી દો. ઉંમર થઈ ગઈ તમારી અને ઉંમર પ્રમાણે જીવતા શીખો. અમે લોકો જેમ જીવવા માંગીએ છીએ એમ જીવવા દો ને શાંતિથી. તમને વાંધો શું છે? અમે ગમે તે કરીએ. બરાબર. આ ઘરની આબરૂ જાય એ તમને પોસાય છે. હું ફક્ત ને ફક્ત અહીંયા મર્યાદાની વાત કરી રહી છું કે આ તારી બાયડી જો આવા ટૂંકા કપડાં પહેરીને જશે, આટલા બધા અંગ દેખાય ઉઘાડા, તો સોસાયટીમાં શું વાતો થશે? જેને જે વાત કર્યું એ કરે, મને કોઈ ફરક નથી પડતો. મને મારી પત્ની ગમે છે એટલે બહુ થઈ ગયું. હા, હું કોઈની વાતો સાંભળવા નથી બેઠો. તમારે નહીં સાંભળવાની કોઈની વાતો. અને કોઈ વાત કરે ત્યાંથી ઊભું થઈને ઘરે વહી આવવાનું. બસ
આટલું તો કરી શકો ને. બરાબર, ઘરની આબરૂ જાય એ તને ગમે છે, પણ બાયડીને સમજાવવાનું નથી ગમતું. બાયડીને સમજાવશો ને તો ઘર મૂકીને વહી નહીં જાય, અને આવી વાત કરવાની જરૂર જ નહોતી લગન પહેલા કે ટૂંકા કપડાં પહેરશે તોય ચાલશે. એટલે બે તમને ગયા. પૂછ્યું નહોતું. તમને પૂછત ને તો તમે લોકો ના જ પાડત. એટલા માટે મેં તમને કોઈ ચોખવટ જ નહોતી કરી કે આવીને કેવા કપડાં પહેરશે. મેં એને હાથ પાડી હતી કે બધું થઈ જશે, ઘરમાં આવી જા. બસ લગ્ન કરીને આવી ગઈ છે એટલા માટે હવે તમે એને હેરાન નહીં કરતા, અને એને રોકટોક તો બિલકુલ નહીં કરતા. એને બિલકુલ એવી પસંદ નથી બધું. અચ્છા, તો એને પસંદ હોય એવું જ મારે વર્તન કરવાનું. હું એની સાસુ છું, એ મારી નહીં. તો સાંભળી લો મમ્મી, આ શબ્દો જરાક આકરા લાગશે પણ કાન ખોલીને સાંભળી લેજો. શું? એ જ કે તમને જો અમારી સાથે પોસાતું હોય તો રહી શકો છો, ન પોસાતું હોય તો આ ઘર છોડીને તમે જઈ શકો છો. અચ્છા, એટલે તારા બાપની પ્રોપર્ટીમાં હજી મારું નામ ચાલે છે, ત્યાં તું મને આ ઘરની બહાર કાઢવાની વાત કરે છે. તો એક કામ કર ને દીકરા, આપણે આ વાતને ઊંધી કરી નાખીએ તો કેમ થાય? ઘર નાખો. હું ઘર છોડીને જાઉં એના કરતા જેને ન પોસાતું હોય ને એ આ ઘર છોડીને જઈ શકે છે. મને કોઈ વાંધો નથી. હું મોટો ભાઈ નથી કે તમે મને કહેશો ને હું હાલતો થઈશ. હા, મને બધી જ ખબર પડે છે. આ તમે જે કહી રહ્યા છો ને તો ક્યારેય નહીં થાય. હા, હું ને હેતલ બંને એક થઈ જશું ને તો જબરદસ્તી તમને આ ઘરમાંથી કાઢી શકીશું. એટલે જરાક વિચાર કરી લેજો કે હવે તમારે તમારો સ્વભાવ બદલાવવો છે, શાંતિથી આ ઘરમાં રહેવું છે કે પછી જવું છે. શાંતિથી રહેવાની પણ નથી, સ્વભાવ બદલાવાની પણ નથી, અને આ ઘરમાંથી જવાની પણ નથી. તો જેમ ચાલે છે એમ ચાલવા દો. આમ જ રહેશું અમે ને આમ જ કરશું. અમને મજા આવે એમ કરશું ને અમે મજા આવે એમ રહેશું. કાન ખોલીને સાંભળી લે આદિ, આજે મારી સામે બોલ્યો એ બોલ્યો, બીજી વખત તારી જીભ મારી સામે ચાલવી ન જોઈએ. ભૂલ થાય છે તમારી. હવે મારે કોઈની જરૂર નથી. લગ્ન થઈ ગયા છે મારા. લગ્ન થઈ ગયા છે તો એવું નથી કે દીકરો ને માનો સંબંધ બધો તૂટી જશે, સમજો ને? તૂટે ક્યારે? જ્યારે માં સમજતી જ ના હોય, હંમેશા પોતાની જ મનમાની ચલાવતી હોય ત્યારે માને કહેવું પડે, અને એવું તમે કરો છો એટલે કહું છું. આદિત્ય, હા, હાથ ન ઉપડે ને એ પેલા મારી નજરની સામેથી જતો રહે છે. હું તો બહાર જ જાઉં છું. મારે ક્યાં અહીંયા કામ છે? ગમે ત્યારે જુઓ રોકટોક રોકટોક, બીજી કોઈ વાત જ નહીં. હવા દે આદિને. કીધું હતું કે મેરેજ પહેલા ક્લિયર વાત કરી લે, પણ નહીં, નથી કરવી વાત. હું સમજાવી દઈશ. આ શું સમજાવતો હતો? આવી ગઈ તું? હા, આવી ગઈ. હા, તમે 24 કલાક ફોનમાં જ રહેજો. આ ઘરમાં શું થાય છે ને શું નહીં એ તમને ક્યાંથી ખબર હોય? અને તમારે જાણવાની કોઈ જરૂર પણ નથી, નહીં? મમ્મી સાથે ફરીથી મગજમારી થઈ? હા, આજે તો બહુ મોટી મગજમારી થઈ ગઈ છે. તો મેં જવાબ આપી દીધો હતો એમને. આ તું જ્યારે બહાર ગઈ ને ત્યારે મને કહેવા આવ્યા હતા કે ટૂંકા કપડાં પહેરીને બહાર જાય છે, આ બધું સારું નથી. મમ્મીને બરાબરનો પાઠ ભણાવી જ દીધો હતો મેં. હા, એટલા માટે જ તો મમ્મીએ મને ઝાપટ મારી. ઝાપટ મારી? હા, શું વાત કરે છે તું? મમ્મીની આટલી હિંમત? મારા પર પણ હાથ ઉપાડવાની કોશિશ કરી હતી પણ હાથ અટકી ગયો હતો. હે હાથ મારા પર ઉપડી ગયો. સાચું કહું ને આદિ, તો હું અહીંયા કઈ માર ખાવા નથી આવી. અને તમને પહેલા જ મેં કીધું હતું કે તમે વાત ક્લિયર કરી લો કે હું આવા જ કપડાં પહેરીશ, મને મન ચાહે ત્યારે હું બહાર જઈશ, મારે કામ કરવું હશે ત્યારે કરીશ, ન કરું તો પણ. શું થઈ ગયું? શું થઈ ગયું? અરે હેતલ, માનું છું કે મેં ઘરે વાત નહોતી કરી, પણ તને ખબર છે ઘરે વાત ન કરવાનું પણ કારણ હતું. હા, મમ્મી છે ને આપણી વાતનો વિરોધ કરત, અને એટલા માટે હું નહોતો ઈચ્છતો કે હું તારી સાથે લગ્ન કરતા મતલબમાં ન કરી શકું. બરાબર છે, તમે મારી સાથે મેરેજ તો કરી લીધા, પણ આ ઘરમાં હવે મારે રોજ માર ખાવાના, નહીં? ના. ગમે ત્યાં જાઉં, ગમે તે કરું, શોર્ટ્સ કપડાં પહેરું તો પણ મમ્મીની ઝાપટો જ ખાવાની. હું મમ્મીને સમજાવી દઈશ અને કહી દઈશ કે આજ પછી તમે હેતલ સાથે વાત પણ નહીં કરતા. સમજ્યા તમે? હા, તમે ગમે તેટલું સમજાવશો, જ્યારે તમે ઘરમાં હાજર નહીં હોય ને ત્યારે એ મારી સાથે જબરદસ્તી કરશે. અને બીજી વાત એ કે મારે હવે આ ઘરમાં રહેવું જ નથી. મારે જુદા થઈ જવું છે. કેવી વાત કરે તું? જુદા થવાનું મેં એમને કહ્યું હતું. એ આપણાથી કંટાળીને ઘર છોડીને જતા રહેવા જોઈએ. હેતલ, આપણે એવું કરવું એ જોઈએ. જાય એમ નથી, એ આપણને કાઢે એમ છે. અને રહી વાત બીજી, તો મારે રોજની મગજમારી કરવી જ નથી. એ અહીંયાથી જાય કે ના જાય, હું આ ઘરમાંથી જરૂર જઈશ. હેતલ, પ્લીઝ સમજવાની કોશિશ કર. આવી રીતે છે ને આપણે ઘર છોડીને જતા રહેશું એનાથી આપણને જ નુકસાન છે. મમ્મીને કંઈ ફરક નહીં પડે.
ભાઈ ગયા ને ત્યારે પણ મમ્મીએ ચોખ્ખા શબ્દોમાં કીધું હતું. એક પણ વાર ભાઈ અને ભાભીને રોકવાની કોશિશ નથી કરી. હા આપણને પણ નહીં કરે રોકવાની કોશિશ, પણ મારે હવે નથી રહેવું. તમારે મારી સાથે આવવાનું છે કે નથી આવવાનું? મને મને જે હોય ને સીધું વાત કરો. કેવી વાત કરે છે? હા, જો હું મમ્મી સાથે વાત કરી દઈશ અને કહી દઈશ કે હાથ નહીં ઉપાડતા હેતલ પર, નહીં તો ના પોસાતું હોય તો તમે રસોડા પણ આપણે અલગ કરી નાખીએ. બરાબર છે, તમારી વાત 100% સાચી છે. કારણ કે તમે તો આ ઘર છોડીને આવશો નહીં, તમે તમારી મમ્મીને તો મૂકશો નહીં. કારણ કે તમારી વાઈફ માર ખાય છે તો તમને શું ફરક પડવાનો છે? કંઈ જ નહીં. કંઈ વાંધો નહીં, તમારે નથી આવવું ને તો હું મારા ભાઈના ઘરે જતી રહીશ. મારા ભાઈ સાથે વાત પણ મેં કરી લીધી હતી કે હું અને આદિત્ય આજે આવતા રહીશું. પણ હવે તમારો તો કઈ ઈરાદો છે જ નહીં આવવાનો. કેવી તો વાત પછી કરે હું છે? ત્યાં જઈને તમને ડિવોર્સ પેપર મોકલી દઈશ, એ સાઈન કરી દેજો. એ હેતલ, શું બોલે છે? હે, ડિવોર્સ પેપર? ગાંડી થઈ ગઈ છે? પ્રેમ કરું છું તને, તું પણ મને પ્રેમ કરે છે. હા, લગ્નને થોડો સમય થયો ત્યાં તું મને ડિવોર્સ પેપર? બિલકુલ નહીં, બિલકુલ નહીં. હું તારી સાથે રહેવા માંગુ છું અને તારી સાથે જ રહીશ. હા, સમજી લે મારી વાત. ગમે તે થઈ જાય, તને હું એકલી નહીં પડવા દઉં અને એકલી જવા પણ નહીં દઉં. હું આવીશ તારી સાથે. આવશો ને? હા હા, ઘર છોડીને અત્યારે જતા રહીએ બસ. તારે એ જોતું છે ને? આટલું જોઈએ છે ને? બીજું બોલ કાંઈ. ના. પણ હેતલ, બીજી વાર હવે બોલતી નહીં હા, કે ડિવોર્સ પેપર પ્લીઝ સમજવાની કોશિશ કરજે હેતલ. જો આદિ, મારો કોઈ એવો ઈરાદો નથી કે તમે હેરાન થાવ, તમે તમારા મમ્મીને મૂકો. પણ આ તમારા મમ્મી આપણને અહીંયા શાંતિથી નહીં જીવવા દે. જો બેગ પેક કર, ચાલ ફટાફટ. હા હા, અત્યારે લગીનું બ્લાઉઝ પહેરે ને હાથમાં કેમ દેખાવા દેશો? હાથમાં મોજા હતા ને પહેરાય. હવે એવું કરીશ કેમ? કઈ તકલીફ પડી? બસ મર્યાદા, સંસ્કાર, સંસ્કારની ચાલે તો ક્યાં જાઓ છો તમે? આ ઘર છોડીને જઈએ છીએ. તો અરે પણ બેટા, ઘર છોડીને હું કામ જવું જોઈએ? ખબર જ છે, પૂછવાની જરૂર નથી પપ્પા. આ બધો સવાલ તમે મમ્મીને કરી લેજો. મમ્મી, બધું કહી દેજે પપ્પાને કે શું કામ જઈએ છીએ. અરે એનો તો મગજ જ એવો છે, તો હું એને નથી ઓળખતો. એ હું આ આજકાલની છે. હવે એની આ એવા જડ જેવો મગજ રાખે છે ને, એમાં તો મારે મોટો દીકરો અને તારો મોટો ભાઈ એ બે ઘર છોડીને વયા ગયા, છતાંય એણે સુધારવાનું નામ નથી લીધું. અને હવે તમે હોતે ને આ ઘર છોડીને વયા જાઓ તો પછી મારો શું વાંક? અમે ના, વાંક તો કોઈનો નથી, વાંક તો મારો જ છે. કાઢો ને મારો વાંક. તમને એટલી ખબર નથી પડતી, છોકરાને એટલું સમજાવી નથી શકતા કે તારી મમ્મી જે કરે છે એ બરાબર જ છે. અને આ જુઓ તો ખરા, તમારી નજરની સામે છે, આ તમારી સામે આ તમારી વહુ આ કેવા કપડાં પહેરે છે. એ પહેલેથી આવા જ કપડાં પહેરે છે અને આવી રીતે જ રહેશે. હવે તમે છે ને આવા કપડાં નહીં બોલતા. અને તમને કહી દઉં છું, હા, તમે કહો છો ને કે મારો શું વાંક? તમારો જ વાંક છે. આજ દિન લગીન તમે કોઈ દિવસ મમ્મીને રોક્યા, ટોક્યા? તમે પહેલેથી મમ્મી ઉપર કાબૂ જ નથી કરી શક્યા. હંમેશા એ કંઈ જ કર્યું છે ઘરમાં, અને એટલા માટે તમે પછતાવશો. અને સાંભળી લો, આજે મમ્મીએ હદ વટાવી દીધી છે. જ્યારે મારી સાથે વાત કરતા હતા ને ત્યારે મેં કહ્યું હતું કે આ ઘરમાંથી તમને કાઢી મૂકીશ, પણ ના, મમ્મીએ તો એનો રંગ બતાવી જ દીધો. હા, બરાબર છે આદિની વાત. સવારે હું ગઈ ત્યારે મારી સાથે ભેજામારી કરી અને સાંજે પાછી આવી ત્યારે મારી ઉપર હાથ ઉપાડી લીધો. સાંભળો, આ કઈ સારું કામ કર્યું છે? અમે કઈ અહીંયા માર ખાવા માટે નથી આવ્યા. એટલે અમે અમારી આબરૂ કાઢવા માટે અહીંયા તમને લોકોને સાથે રાખ્યા છે. એટલે તમે દામિની ભાભી ઉપર તો અત્યાચાર કરતા જ હતા, પણ નહીં, હે બિચારા સહન કરીને મૂંગા મોઢે જતા રહ્યા આ ઘરમાંથી. એટલું જ નહીં, પેલી સોસાયટી વાળી વાત કરને. આ તમે આખી સોસાયટીમાં જઈને વાત કરી રહ્યા છો કે મારી વહુ છે ને આવી જ છે, ફલાણી છે, ઢેકણી છે. આ સારું લાગે? સારું જ લાગે ને. લોકોને ખબર તો પડે કે સાસુનો કોઈ વાંક નથી, આ વહુનો જ વાંક છે. મમ્મીજી, ઘરની વાત ઘરમાં રહે ને ત્યાં સુધી જ સારું કહેવાય. હા, બહાર તમે જે સોસાયટીની બાયોને વાત કરી છે ને એ વાતમાં તો તમારું જ નીચું થયું છે. મારું નીચું ન થાય, કારણ કે મને ખબર જ હતી કે તમે લોકોને આ બધું નહીં ગમે, એટલા માટે તમે પણ ઘર છોડીને જશો. એટલે મારો વાંક આવે કે સાસુ ખરાબ હતી, એ પેલી વહુ હોય કે બીજી વહુ હોય, પણ એ ખબર ન હોય ને કે ઘરમાં વહુના લક્ષણો કેવા હોય. તમે તમારું કરો ને. આ માં છો છતાં મને કહેતા શરમ આવે છે, પણ તમને બે શબ્દ કહીશ તો જિંદગીભર અફસોસ થશે કે મારા દીકરાએ મને આવા શબ્દો કીધા. હા, ના, ના. કહેવાનું બાકી પણ શું રહ્યું છે? અરે તું કહી દે તમ તારે, જેમ હું નથી કીધું ને. લોકો કહે છે ને કે મા બાપ જે નોકરી કે ને એ એના દીકરાને કરવાનું હોય,
કારણ કે મા બાપના વિચારોનું પ્રતિબિંબ એના દીકરા હોય છે. તો તું તમ તારે કહી દે, તારે જે કહેવું હોય એ. બરાબર. તમારી બાયડીનો સાથ નથી આપવો, તમારે તમારા દીકરાનો સાથ આપવો છે, અને એ પણ એક ખોટો છે છતાં પણ. અત્યાર સુધી પપ્પાએ તમને સાથ આપ્યો જ છે, હા, અને તમે એનો જ ફાયદો ઉઠાવ્યો છે. જરાક વિચાર કરો. હા, ચાલો માની લઈએ કે હેતલ ટૂંકા કપડાં પહેરે છે એટલે તમે બોલ્યા, એ એકવાર પણ માની લઉં છું, પણ એ એની પર્સનલ લાઈફ છે, એને જેમ જીવવું હોય એમ જીવી શકે. પણ ભાભી તો તમારા કહ્યામાં જ હતા, તમે જેમ કહેતા હતા એમ કરતા હતા, પણ તમે એને શાંતિથી રહેવા નહોતા દેતા, હેરાન કરતા હતા, અને એટલા માટે કંટાળીને જતા રહ્યા ઘર છોડીને. અને હું પણ નથી ઈચ્છતો કે અમારા બંને વચ્ચે ઝઘડો થાય, અને કાલ સવારે જવું એના કરતાં આજ જતો રહો તો વાંધો શું છે? મારે છે ને મારું ઘર ભાંગવું નથી. હા, હું મારો રસ્તો કરી લઈશ. રહી વાત તમારી, હવે તમે વિચાર કરજો કે તમે આખી જિંદગી સાચા હતા કે ખોટા, તમે ભૂલ કરી હતી કે નહીં, એ તમારે જોવાનું છે, મારે નહીં. અરે એને તો આખી જિંદગી એની ભૂલ દેખાય જ નહીં. તમે વૈયા જાઓ, તમારી જેવા જો અમારે 5 દીકરા હોય ને 5 વૈયા જાય ને 5ની વહુ વતન વહી જાય ને 5 ઘર ભાંગી જાય ને, તોય આ તારી મમ્મી છે ને જડ જેવી છે, એને ક્યારેય એની ભૂલ નહીં દેખાય. હજી તો એમ કહે છે કે તમે ખોટા દીકરાની સામે મને હું કેમ ખોટી પાડો છો? અરે એ ખોટો દીકરો નથી, એ સાચો દીકરો છે, અને ખોટી તું છો, તારા વિચારો ખોટા છો. તારે છે ને સાચું થવાની જરૂર છે, તારે હા હું નહીં એની મા બનીને રહેવાની જરૂર છે. પણ તું તો દીકરાની માનો બની કે, અને દીકરાની માં ન બની કે એમાં તું વહુની માં તો ક્યાંથી બનવાની છો? મમ્મી તમારામાં આવડત જ નથી. હા, તમે ધારત ને તો હેતલને કદાચ ડ્રેસ અને સાડી પહેરતી કરી દીધી હોય, પણ તમે એ નહીં કરી શકો. તમારી પાસે એ વાણી નથી, શબ્દો નથી, અને તમે એવો તમારો સ્વભાવ પણ નથી કે તમે સામેવાળા વ્યક્તિને સુધારી શકો. તમને તો ગુસ્સામાં જ વાત કરતા આવડે છે, પાવર કરતા જ આવડે છે કે આ ઘરનો મોભી હું છું, આ ઘરમાં મારું જ ચાલે છે, હું કહું એમ જ થાય છે. તો લ્યો, તમે કહો એમ જ થયું છે, અમે જઈ રહ્યા છીએ. હા તો જાઓ ને, કોણે રોક્યા છે? હવે હું પણ જોઉં છું કે તમે લોકો કેવી રીતે સુખી રહી શકો છો, અમને મૂકીને જાઓ છો તો. કારણ કે માન મર્યાદા વડીલોને ખબર હોય છે કેવી રીતે જળવાઈ રહી છે. અરે એ તને મૂકીને નથી જતા, આ તારા વિચારો, આ તારો સ્વભાવ એને મૂકે છે એ. બાકી તારી હારેસ છે, હજી દિલમાં તો એના દિલમાં તો હજી માની મમતા જ ઉભરાયેલી છે. પણ તારા દિલમાં છે ને દીકરાનો પ્રેમ કે દીકરાની વહુની કોઈ પ્રેમ નથી. ચાલે તો આ લોકો સાથે વાત કરીને કાંઈ મતલબ અરે નથી. બેટા મારી વાત તો સાંભળતો જા. પપ્પા, હવે સાંભળવા માટે કંઈ બાકી નથી રહ્યું, અને મારે હવે કંઈ સાંભળવું પણ નથી. એમ પણ એમને કહી જ દીધું છે ને કે જતા રહો, જતા રહીએ છીએ. હા, તમે પણ સાંભળી લેજો, ભૂલે ચૂકે જરૂર પડે ને તો પપ્પાને કહેજો, એટલે એ અમને ફોન કરીને બોલાવશે, પણ તમે ફોન ન કરતા અમને. હા, અને હવે આ ઘરની દિવાલો સાથે ઝઘડો કરજો, હા ને? ના ના, હજી આડોશ પાડોશ વાળા અહીંયા જ રહે છે ને, આ આજુબાજુના 5 મકાન પણ ખાલી કરાવી નાખજો. તમારા ઝઘડાના લીધે એ લોકો કંટાળી જવા જોઈએ, અને એ પણ આ સોસાયટી છોડીને જતા રહેવા જોઈએ. આખી સોસાયટીમાં એકલા રહેજો, એટલે કઈ માથાકૂટ નહીં. હજી મોકો છે, તું એકવાર કહી દે કે આ મારી ભૂલ હતી, એકવાર કહી દે તો હજી એ લોકો રોકાઈ જાય, હું ગેરંટી આપું છું. રહેવા દો ને પપ્પા, હા તમે કોને કહો છો જેને પસ્તાવાનો છાંટો પણ નથી? હાદી ચલો. ચાલ. અરે એકવાર તે ખાલી એમ કહી દીધું હોત ને કે નહીં આ મારી ભૂલ હતી, તો કદાચ મારો દીકરો ને એની વો રોકાઈ જાત. કારણ કે એટલા બધા જડ નથી જેવી તું છો, અને છતાંય તારા મોઢામાંથી તો એક શબ્દ ન નીકળ્યો ને કે હા મારી ભૂલ હતી. અરે મને અફસોસ થાય છે કે ભગવાને અમને 2 દીકરા આપ્યા, એની કરતાં વાંઝ્યા રાખ્યા હોત ને તો સારું હતું. આ તો દીકરા છે અને 2 આપણને છોડીને વયા ગયા. વાંઝ્યા હોત ને તો ઘડીક તો આપણે ભગવાનને દોષ દેત કે ભગવાન અમને શું કામ વાંઝ્યા રાખ્યા, પણ આખી જિંદગી તો આપણે સુખમાં વિતાવી કે. તો 2 દીકરા છતાંય આપણે એકલું લેવાનું. અત્યારે તો મને લાગે છે કે આપણે છતાં દીકરા વાંઝ્યા થઈ ગયા.